હું કહેતો હતો હું કાલે તે ઓલા ગોવિંદને એને 500 રૂપિયા આપ્યા હતા હા. ને તને કેટલી વખત ના પડી મને પૂછ્યા વગર છે ને એને રૂપિયા નહીં દેવાના બેને પણ તમે ઘરે ન હોય અને એને જોતા હોય તો મારે થોડી ના પડાય છે આપવા તો પડે ને છોકરાને 500 રૂપિયા પણ અત્યારે 500 રૂપિયામાં આવે છે હું આવે છે હવે તને ખબર તો છે ને બે છોકરા આપણા હાવ ભોળા ભટ્ટ જેવા છે કોઈ છે ને 500 રૂપિયા હવારમાં લીધા હોય ને તો હા જુદીમાં પૂરા કરાવી નાખે એવા માણસ છે એ બધા એની બાજુમાં એને કંઈ ખબર પડતી નથી કે માણસને કેમ ઓળખવો કઈ રીતે એની સાથે વ્યવહાર કરવો એટલે ઓલો ખવડાવવાના પૈસા આપતો ના હું આપું છું એમ કરીને છે ને આમ ખમણ ખવડાવી દે ને ફાફડા ખવડાવી દે ને પાનને ગલ્લે હોય તો 200 રૂપિયા ઉડાડી દે ને સોડા પીવડાવી દે હવે એને કંઈ ખબર પડે છોકરાઓને પણ એમાં શું વાંધો છે એમાં શું વાંધો છે મમ્મી પપ્પા હા બેટા મને થોડા ઘણા પૈસા આપો ને મારે છે ને શોપિંગ પર જવું છે મારા પાસે નવા કપડાં જ નથી મારું શું પહેરવું અને કોલેજમાં છે ને એક બહુ જ મસ્ત ફેસ્ટિવલ થવાનો છે તો મારે આમ થોડું સારું લાગવું જોઈએ કે નહીં હા ફેસ્ટિવલમાં તો આપણો વટ પડવો જોઈએ તને હમણાં તો પૈસા આપ્યા હતા મમ્મી એના તો મેં કપડાં નહીં લીધેલા ને અને હવે તો એ મેં પહેરી પણ લીધા એકવાર પપ્પા એકવાર પહેર્યા પછી આપણે બીજી વખત નહીં પહેરવાના અને ફેસ્ટિવલમાં થોડા પહેરાય બીજી વાર તો પછી તમે જેને ચડાવો છો કેટલા એની પાસે કપડાં છે ચપ્પલ છે મેકઅપ છે એને તો 8 દિવસ ન થાય ને નવું જોઈએ ફેશન છે છોકરી એકની એક છે લાડકી આપણી એ ફેશન નહીં કરે તો કોણ કરશે એકની એક છે તો હું માથે ચડાવવાની એને માથે નહીં ચડાવવાની પણ એને જોતું હોય એ બધું આપવું તો પડે ને અત્યારે જો એની કોમ્પિટિશનમાં એની બહેનપણી હોય ને એ બધી કેવી લટકા ઝટકા કરતી હોય ને પર્સ નવા લાવતી હોય નવી મોજડીઓ પહેરતી હોય એ નવા ડ્રેસ હોય ને એની પાસે આપણી છોકરી પાસે કોલેજમાં ન હોય તો બધા ફિરકી ઉડાવે એની પાસે હશે ને એટલું તો કોઈની પાસે નહીં હોય અને અત્યારે તમે આમ એટલું એને છૂટથી બધું વાપરવા દો છો ને પણ હારે જાય ને ત્યારે ખબર પડશે રોતી આવશે ત્યારે હારે જાય ને પછી રૂપિયા નહીં દેવી બીજું શું હોય અટાણે તો રૂપિયા દેવી ને કા મમ્મી તમે છે ને ટિપિકલ ઇન્ડિયન મોમ બનવાનું બંધ કરો હા અને છે ને શાંતિથી મને પૈસા આપી દો પૈસા નથી એટલા બધા નહીં મળે પૈસા હા પપ્પા સમજાવો ને એને ક્યાં આપવાના છે ખિસ્સું મારું છે ને મારી પાસે છે બધા હું તમે પણ છોકરા માગે તો કેટલી ના પાડી દો છો ને બોલ કરો છો જોયું છોકરાઓનો તો બહુ પેટમાં પડે છે તે છોકરાને તો જોઈએ જ ને કેટલા જોઈ તારે બોલ 10,000 એક કામ કર 15 એટલા લઈ બધા જા નો હોય આ 15 લઈ જા અને છે ને આમ છે ને ઇમ્પોર્ટ આવે ને બધી વસ્તુ એવી જ લેવાની અને આમ છે કોઈની પાસે ન હોય ને એવી યુનિક વસ્તુ લેવાની અને વટ પડવો જોઈએ આપણો એટલે આ તમે 15 પૂરા લઈ જાય જાણે ભાઈ તું હે ને અને આ નંબર આવવો જોઈએ કોમ્પિટિશનમાં આપણો આ છોકરીની જાત છે એટલી એને બધી નો માથે ચડાવાય કાલ સવારે છે ને નહીં મળે ત્યારે ખબર પડશે એ છોકરી મારી લાડકી છે અને મને ખબર છે એ હોશિયાર છે એમ છે ને આપણા બે છોકરા જેવા આઠાની નથી એને છે ને આમ 100% મગજ ચાલે છે એનું પૂરેપૂરું ક્યાં પૈસા વાપરવા એનો ઉપયોગ કઈ રીતે કરવો વસ્તુ સિલેક્ટ કેમ કરવી એ બધી એને બહાર પડે આ ગોવિંદને ને અશોકને પૈસા દીધા હોય ને તો છે ને 1000 રૂપિયાની વસ્તુ હોય ને એના 10,000 રૂપિયા ખર્ચીને આવે આપણે એમ થાય કે આ કેટલાને લેવો કેમ કે 10,000ની અલા ભાઈ આ 200 રૂપિયાની વસ્તુ નથી તેના 10,000 રૂપિયા દીધા એટલે એને છે ને વ્યવહારિકતાનું કંઈ ખ્યાલ જ નથી આવતો એ લોકોને એ આ શું કરો છો તમે અહીંયા આવો શું થયું આ તમને કોણે કીધું તું કરવાનું આ થોડુંક હતું તો મેં જોયું તો મેં કીધું સાફ કરી નાખું ગંદુ લાગે છે ને એ બધું આપણે ના કરવાનું હોય તમે કેમ સમજતા નથી અરે આપણું ઘર છે થોડુંક સાફ સફાઈ કરી નાખીએ તો એમાં શું ઘરમાં આટલા બધા માણસો છે મમ્મી છે કાકી છે અને આપણા નિમી બેન જે આખો દિવસ તૈયાર થવામાંથી ફ્રી જ નથી થતા એ કોઈ ના કરી શકે અરે એમાં શું અને તું ના કરે તો પછી મારે તો કરવું જ પડે ને એટલે તમે કહેવા શું માંગો છો હું કામ નથી કરતી એમ નથી કરતી એ તો વાંધો છે બસ સવારમાં ચાલુ જ થઈ જવાનું કામ નથી કરતી અરે પણ મને પણ કાંઈક વાંધો હોય તો જ ન કરતી હોય ને થાકી જવાય છે મને કામ કરીને અને મેં મારા પપ્પાના ઘરે કોઈ દિવસ કાંઈ કામ નથી કર્યું અહીંયા આવીને તમે બધા કામ જ કરાવો છો મારી પાસે
કાલે મને બાપુજી ખીજાતા હતા કે તારી બાયડી કંઈ કામ નથી કરતી. એ તો ખીજાયા કરે, એમનામાં ધ્યાન ના દેવાનું હોય બહુ જાજુ. હું તમને શું કહેતી હતી, શું? મને શોપિંગ કરવા જવું છે ને, થોડા પૈસા જોઈએ છે. પૈસા મારી પાસે નથી અત્યારે. આવું નહીં કરો ને, મને પૈસા જોઈએ છે. તમે નહીં આપો તો કોણ આપશે? તો તું બાપુજી પાસે માંગ ને. બાપુજી અને પૈસા પતી ગયું, ક્યારેય નહીં મળે મને પૈસા. તો મારી પાસે તો પૈસા નથી. તું પછી શોપિંગ કરી લેજે ને. નહીં, પછી નહીં, મને આજે જ જવું છે એટલે આજે જ જવું છે બસ. તું કાંઈ નહીં, હું બાપુજી પાસે જાઉં છું, માંગી લાવું છું. હા, તમે બાપુજીને વાત કરો. અને હા, મારી વાત નહીં કરતા, નહીં તો પૈસા બિલકુલ એ નહીં આપે. પણ મને આજે જ પૈસા જોઈએ છે. હા, સારું. તો હું આ વાળીને જાઉં છું કે તું વાળી નાખે? તમારે નથી વાળવાનું અને મારે નથી વાળવાનું. એ જેને વાળવું હશે ને એ વાળશે. તમે પહેલાં પૈસાનું કરો, જાઓ. બાપુજી ખીજાશે, નહીં વાળીશ તો. સારું બાબા, હું વાળી નાખું છું, પણ તમે પૈસા માટે જાઓ. સારું, હું જાઉં છું. અરે રે ભગવાન, કેવો ભોળો ભરથાર મળ્યો છે, પણ શું કામનો? પૈસા નહીં આપતો. મારે કંઈક કરવું જ પડશે. હા, જો આવા ને આવા ભોળા રહેશે ને તો મારી જિંદગીનું તો થઈ રહ્યું. પૈસા હા મોટા ભાઈ, કેમ? બાપુજી આપ્યા? હા, હમણાં તારા કે વધે છે તો મને આપને થોડાક. વધારેમાં તો એવું છે ને ભાઈ, હજુ મારે શોપિંગ પર જવાનું બાકી છે. અને છે ને મારી કોલેજમાં એક બહુ જ મસ્ત ફેસ્ટિવલ છે, તો મારે એના માટે આમ એકદમ મસ્ત ડિઝાઇનર કપડાં જોઈએ કે નહીં, તો એના માટે આપ્યા છે પપ્પાએ. મને ખાલી 2000 રૂપિયા આપને. કેમ મોટા ભાઈ, તમારી પાસે પૈસા નથી? નથી, મીરાને શોપિંગ કરવા જવું છે ને એટલે. ભાભીની શોપિંગ માટે પૈસા છે તમારી પાસે, અને હું શોપિંગ પર જાઉં તો? નહીં, એને શોપિંગ માટે જવું છે તો મારી પાસે પૈસા માંગે છે. અચ્છા, તો એની શોપિંગ માટે તમે મારી પાસે પૈસા માંગો છો? જાઓ ને, પપ્પા પાસે માંગો ને. સારું, મને બી આપશે ને? તને આપ્યા છે તો. એ મને નથી ખબર, તમે જઈને ટ્રાય કરી લો. સારું, બાપુજી પાસે માંગુ છું. આ જ્યારથી ભાભી ઘરમાં આવી છે ને, ભાઈ તો સાવ બદલાઈ ગયા છે. પહેલાં તો કેટલા સારા હતા, અને હવે તો ખાલી પૈસા પૈસા ને પૈસા. પણ આપણે શું, તારું ફેસ્ટિવલ રાહ જોવે છે તારી. ચાલ ચાલ ફટાફટ. અરે હા, ક્યાંથી આવ્યા? ક્યાંથી આવ્યા? મારો ધંધો શું છે, આનો હિસાબ કિતાબ રાખવાનો. બોલ. અશોકભાઈ, હા પૈસા લાવ્યા ને તમે, હા, તો મને એમાંથી 2000 રૂપિયા આપો ને, ઓલામાં લખી દેજો ગોવિંદને આપ્યા હતા. એ 2000 તે કોઈ દી 2000 આમ ગણેલા? તાર બાપા પાસે એટલું બધું છે તો તે કોઈ દી તારા હાથમાં 2000 આમ ગણેલા કે આને 2000 કહેવાય એમ? હે? અને તને ખબર છે ને, અરે મારે મીરાને આપવાના છે, એને કંઈ લેવા જવું છે ને. અરે મીરાને આપવાના હોય કે હીરાને આપવાના હોય, પણ હું છે ને તને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં, જો આ હિસાબ કિતાબ હું રાખું એટલે આમાં છે ને અડધું મારું હોય, બાકી એટલું બધો હિસાબ રાખે કોણ? હે? અને એ જવાબદારીવાળું. એટલે મીરા હોય કે હીરા હોય એને ના પાડી દેવાની. અશોકભાઈ, હું તમને આપી દઈશ રૂપિયા ગમીને. એ પાછા હિસાબમાં લખી લેજો ને. ભાઈ ભાઈ કરીને મને ભળાયુંમાં મને 2000 રૂપિયા આપો ને, હિસાબમાં લખી લેજો ને. આ નથી દેવા. અને હું કઈ તારા બાપુજી શું કે તું મારી પાસે પૈસા માગશો? તારે પૈસા જોતા હોય તો તારા બાપા પાસે જ માગ ને એમ. બાપુજી, મને ખબર છે, બાપુજી હંમેશા પૈસા ના પાડી દે છે. અરે મારી વાત સાંભળ, જો બાપુજી સીધી રીતે ન હાલે ને તો પછી કાંક આડાઅવળું કરાય. આ બધું કોનું છે? તારું તો છે બરોબર, પણ ક્યારે ક્યારે એ વૈયા જાય ત્યારે.
પછી મને નહીં આવડે. તમે કરો ને કાંઈક આડું અવળું. હું આડાવડું કરું પણ આ બધું કોના નામે છે? તારા બાપાના નામે, બરોબર? હે હા. તો આખી વાત સમજી ગયો. હે આમાંય તે ભોળા માણા હોય ને હા ઓછી બુદ્ધિ હોય. કેટલી? હા ઓછી બુદ્ધિ. તું થોડોક હજી હું તને હાસું કહું છું, તું છે ને પાછો ભણવા બેસી જા. આ તારી બુદ્ધિ છે ને આમાં આવું ઓછું છે. અરે અશોકભાઈ, મને 2000 રૂપિયા આપો ને, આપી દઈશ તમને પાછા. 2000 વાળી અહીંથી નીકળ લે. અને ખબર નથી પડતી કે આની યારે વળી લગ્ન એ શું કામ કર્યા છે. આવી ગયો તો હા વિજય, હા. આ કાગળિયાના કામમાં થોડું ધ્યાન રાખજો હો. ના ના બધું ભાઈ ઓકે ચાલે છે. આવેલો મુનિમ છે ને એના છે ને બોલવાના કાંઈ ને દેખાડવાના કાંઈક અલગ અલગ હોય છે. પણ એ છે ને મોજીલો માણસ છે ને આપણે રાખ્યો છે હિસાબ કિતાબ રાખે. આપણે લેવા જવા મોકલવાનો હોય ને લાવવાનો હોય પૈસા, બીજું શું કરવાનું હોય એને? એ વાત બરાબર છે. તું ધ્યાન નથી આપતો ને એટલે મારે એને રાખવો ના ના પડે. અમે ધ્યાન આપીએ છીએ બાપા. અરે હું તમને સાચી વાત કહું તો સાંભળો તમે હવે. આ આપણા 2 છોકરા છે ને એને કંઈક હવે હરખું ભણાવો કાંઈ કે ધંધામાં ધ્યાન દે. નકર હું આમ તેમ ડોળા રાખીશ અને આર પેલો આપણો મુનિમજી તો એ 2 ક્યારે ધ્યાન આપશે? એ ઘરમાં એ ચાલે તમે જોયું છે? એ આ ઘરમાં વાળવાનું કામ ને સાફ સફાઈનું કામ કરે છે, તેની વહુ આવે છે, એ શું કરવાની છે? એ કરતી હોય બધું કામ. એ તો છોકરાઓ છે, હવે એ ફોડી લે. એમાં બહુ માથાકૂટ નહીં નાખવાની ઘરના કામમાં. આપણે છાંટો અક્કલ નથી બંનેમાં. જય શ્રી કૃષ્ણ શેઠ. જય શ્રી કૃષ્ણ. ઓલા ભાઈ લઈ આવ્યો પૈસા? આ સુખાભાઈ આપ્યા. કેટલા લાવ્યો? કેટલા લાવ્યો? 10,000. એટલે 10માં શું થતું હતું? 50 લેવાના હતા એની પાસે આપણે. પૈસા લેવાના હતા પણ એણે આવતા મહિનાનું કીધું. તું છે ને અધૂરા કામ જ કરશો બધા. હું અધૂરા કામ કરું પણ છે ને સારા કામ કરું. હું સારા કામ કરીશ. અધૂરું હોય ને એ પૂરું થાય, પણ પૂરું થઈ ગયા પછી અધૂરું ન થાય. મુનિમજી આ શું ગોટાવાળા છે? હું કહીશ શેઠ એક વાત કહું? બોલ. આમ જુઓ, 17 કરોડનો બંગલો છે. હા. કોનો? આપણે બાબુ કાકા નથી હા હા એનો. હા. અને એ આપણને 13 કરોડમાં લાખ. હું તો નાનો માણા એટલે મારા મોઢામાં કરોડ ઓછું નીકળે ને લાખ વધારે નીકળી જાય. એટલે એ 13 કરોડમાં મળે એમ છે. આપણે લઈને કરવી હું એને 15 કરોડમાં આપી દેવાય. 2 કરોડનો ફાયદો. હા. તો તારી દલાલી કેટલી થાય એમાં? અરે શેઠ, દલાલી શું હોય હવે, તમે સમજીને આપી દેજો ને. મારે તો હું એક મારી બૈરી, એક છોકરો ને એક છોકરી. તને છે ને શેઠના ખાતામાંથી કે ખિસ્સામાંથી કેમ પૈસા કઢાવવાના? અને રોજ નવા પેતરા હોય તારી પાસે. એટલા બધા આપણે રોકાણ કરવાનું થતા નથી હો ભાઈ. પણ એ છે ને 8 કરોડનો બંગલો નથી. 2.5 કરોડના બંગલાના તો સીધા 13 કરોડ રૂપિયા કે. એટલે એમાં એવું છે, એ લોન ઉપર એણે લીધેલો હતો અને એ હલવાઈ ગયા છે. એટલે જ કહેવાય 13 કરોડ 15 કરોડનો બંગલો હોય ને. અત્યારે આખું ગામ એ ફરી વળ્યો પણ ક્યાંય એને પૈસાનો મેળ નથી આવ્યો. તો એક કામ કરીને 2.5 કરોડ સુધી લઈ આવ્યા ને તો આપણે લઈ લેવી. 2-2.5 કરોડ હાવ એમ? તો એટલામાં જ ને બેંકવાળાએ એને 12 કરોડ તો કીધા. બેંકવાળો તો છે ને વાઇટ પૈસા આપવાનો ને કોઈ ન લે એની પાસેથી. એ લોક જ લાગી જાય પછી. 2 નંબરના પૈસા જોતા હોય ને ઉપરના તો 2-2.5 કરોડ આપી દેવી અને 1 કરોડ રૂપિયા બીજા વધારાના આપશું વાઇટ. બધું પતી જાય. પછી આવા પૈસા મળે એમ એટલે કહું. એટલે તને ખબર પડે જ કાંઈ? 13 કરોડ રૂપિયા એટલે છે ને ખટારો ભરીને રૂપિયા થાય. કાંકરા હોય ને તો કેટલી ગાડીઓ ભરવી પડે. 13 કરોડ રૂપિયા કેટલા થાય ખબર પડે જ કાંઈ? શેઠ મને બધી ખબર પડે છે, પણ આપણી પાસે કેટલા પૈસા છે ને એ મને ખબર છે, એટલે આ વાત કરું છું. એ તો મારા એટલે આ તમારા ફાયદાની વાત હતી એટલે કરી. હાલો તો જય શ્રી કૃષ્ણ. અને એક જમીનની વાત આવવાની છે, આવે ત્યારે હું તમારી પાસે લાવી. જય શ્રી કૃષ્ણ. લેતો આવજો જા. હા. અને હમણાં બેંકમાં જવાનું છે 11 વાગે, બેંકમાં ગયા આવજે ભાઈ. હા. જ્યાંથી હોય ત્યાંથી બસ શેઠ રૂપિયા આટલાનું આટલામાં મળી જાય છે આમ કરો. પણ કંઈક સસ્તું લાવે તો લઈ અગવી ને. ભાઈ દલાલી છે ને, દલાલી થાય ને એના માટે આવો કંઈક કાવા દાવા કરતો લાગે છે. બાપુજી લે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાં પધારવાનું થયો? બાપુજી 2000 રૂપિયા આપો ને.
લ્યો આવી ગયા પાછા. ઓલો મુનિમિયો જે ગયો નથી એ 12-13 કરોડ રૂપિયા કઢાવવાની વાત કરે લાલચ આપીને, અને તું વાપરવા હાટું રૂપિયા ખંખેરા કરે મને હવાર હાંજ. બાપુજી મારે નથી જોઈતા, મીરા માંગે છે. આ બાયુમાળાના ખર્ચા એટલા બધા ન કરવાના હોય. હવાર પ્રમાણે 2000 રૂપિયા ને 1000 રૂપિયા. પણ મીરાને પૂછાય ને કે હેના માટે જોઈએ છે, શું કામ છે ને 2000 રૂપિયાનું? એણે કંઈ વસ્તુ ખરીદવી છે ને એટલે કાકા. પણ તારા તો ઠેકાણા છે નહીં, તને 2000 રૂપિયા આપવા કેમ? એ વહુ કહે છે ત્યારે અમે એને આપશું, અને જે કાંઈ જોતું હોય ને તે મન કહેજે, હું લાવી દઈ. એક કામ કર, એને કંઈક શોપિંગ બોપિંગ કરવા જવું હોય ને તો તારી મમ્મીને રૂપિયા આપે. એટલે છે ને એ છે ને પછી આ 2000ની વસ્તુ 2000માં નથી લેતા, એ 4000 ને 10000 રૂપિયા વસ્તુ લાવે. અને કંઈ એને લિમિટ નથી રહેતી, બજારમાં જાય પછી 8-10 રૂપિયા તો ખર્ચીને આવે છે એમ. બાપુજી એ જીદ કરે છે. એટલે 2000 નહીં પતે. આ તારી મમ્મી ભેગી જાય ને એટલે 2000 નહીં 1000 રૂપિયામાં પતાવીને આવશે. 2000 રૂપિયા આપી દો ને, એટલે એ જીદ નહીં કરે ને બાપુજી. પણ એ જીદ કરે તો કમાતા તો શીખ પહેલા, કંઈ કામ ધંધામાં ધ્યાન તો દેવું નથી તારે. તને કેમ દેવા પૈસા? 2000 રૂપિયા ગણતા આવડે છે તને? કાકા કામ તો હું કરું છું ફેક્ટરી. અરે હું કામ ફેક્ટરીમાં સાફ સફાઈ કરે, ઓફિસ સાફ સફાઈ કરે, ગાડી સાફ સફાઈ કરે, વાળ ગોળ કામ કરે છે. જે કામ બાયો એ કરવાનું છે એ સોફા પર બેસી રહે છે, એ બધું કામ તું કરે છે. થોડુંક છે ને મગજ આપણું દોડાવાય અને વ્યવહારિકતા શીખાય એટલે આપણને ખબર પડે. આમાં છે ને લાખના 12000 તું કરશો બેટા, એટલે તને હવે છે ને વધારે પૈસા મારે દેવાના થતા નથી. સારું, હું મીરાને કહું છું કે હા મમ્મી હાથે જાય, હાથે જઈને લઈ આવે. હા હાથ રૂપિયા આપીને તો બધા ને બાયુ માણસ છે ને છકી જાય, કંટ્રોલની બહાર વયા જાય, એટલે બહુ પૈસા ન દેવાય એને. સારું બાપુ. હા મીરાને કહી દઉં? હા કહી દે, કહી દે કે તારી મમ્મી તારી સાસુમાં ભેગી આવશે એમ, હે ને? હા આ જા તું. રસ્તા મળી હતી મને. હા તે એનું શું છે? કાંઈ નહીં બાપુજી. હા એ તો ભણે છે ને, કોલેજમાં ફેસ્ટિવલ હોય એટલે એને નવા લુગડા લેવાના હોય, કોમ્પિટિશનમાં તો બધું છે ને સારું સારું પહેરવાનું હોય. અને એક લાડકી છે, અને જો એનું મગજ છે ને 100% છે, 100%. એટલે છે ને મારે એને રૂપિયા આપું ને તો એમાં કોઈ ચિંતા કરવા જેવું રહેતું નથી, એટલે દેવા પડે. અને એ પાછી અહીં ક્યાં રહેવાની છે આખી જિંદગી? હા જા તું. અને તું તો મારી માથે પડ્યો છે, અને આ જો ઘરના કામ પતાવીને પછી ફેક્ટરી જાજે, અને ધ્યાન રાખ થોડુંક મેનેજર શું કરે છે, બીજા બધા કારીગરો શું કરતા હોય. હા કામ ચોરી કરતા હોય તો એને ખખડાવવાનું તારે. હા હું ખખડાઈશ. હા અરે મોટા ભાઈ, આ ઓફિસમાં હરખો ઊભો નથી રહી શકતો, તમારી સામે થતી ઊભો રહી શકતો. એ ક્યાં બધાને ખખડાવવાનું? હા તમને નથી લાગતું પેલું ઈશ્વર પિક્ચર નહોતું આવ્યું, એનો અનિલ કપૂર જેવો લાગતો છે, જોયો તમે? તૂટ્યું વળી જાય ઠંડી લાગતી ને ત્યાં ઊભો રહી. પણ મારે એ જ તો ઉપાધિ છે. આ મારી પાસે આવડી મોટી પ્રોપર્ટી છે, આ જાયદાદ મેળીને હું વયો જાય તો એનું સંચાલન કરવા માટે મારો ભોળિયો છે ને એ કાચો પડે છે. કોઈક એને ઠગી ન જાય ને એની ઉપાધિ અટાણથી થવા માંડી જ મને. પણ ભાઈ આપણે તો એમ હતું કે થોડો મોટો થાય ને એટલે સુધરી જાય, લગ્ન થાય ને એટલે સુધરી જાય, પણ લગ્ન થઈ ગયા તોય એવો ને એવો રહ્યો. દીકરો મારો સુધરેલો અને સંસ્કારી છે હો, એનો વાંક કાઢમાં તું ખોટો. હા એ તો છે ને થોડોક સ્વભાવે આમ થોડોક ભોળો પડે અને લોકો છેતરી જાય એને, એનો મને બીક છે. અરે મોટા ભાઈ ને છેતરી જવાના છે એ તમે જુઓ જ ખરા ને કાંઈ જાતનું જ્ઞાન નહીં મળે. એની બૈરીએ કીધું એટલે પૈસા માંગો, પૈસા બાપા લેવા આવી ગયા. અરે આપણે ક્યાં બાકી રાખીએ છીએ ઘરની અંદર? કાંઈ પણ વસ્તુ બધું પૂરું પાડીએ છીએ. તો એની બાઈએ આપણે સમજીને આપણે કહેવું જોઈએ, તમને કહેવું જોઈએ. હાલો નહીં, અરે તમને એને ભાભીને તો કહીને ખાલી કયા કરો દીકરો છે, તું ચિંતા છોડ. મીરા, લાવ તને હેલ્પ કરવા લાગુ. ના ના, હું કરી લઈશ. હા કાકી. પણ કેમ વાસણ ધોતા ધોતા આટલી બધી ગુસ્સામાં છે? એટલે તો હું તને હેલ્પ કરાવવા આવી. કાકી સાચે કહું, આ ઘરમાં છે ને તમારા સિવાય મારી કોઈને પડી જ નથી. હા કેમ, શું થયું? મને તારા દુઃખનું ખ્યાલ છે, પણ તું વ્યક્ત કરે ત્યારે મને ખબર પડે ને. કાકી જો ને, મારો મેકઅપ પતી ગયો હતો ને તો મેં 2000 રૂપિયા તમારા દીકરા પાસે માંગ્યા તો તાત્કાલિક ચોખ્ખી ના પાડી દીધી મને. બોલો. અને હા, ઘરના કામ કરવા હોય તો બધાને હું ને તમે જ દેખાય ને, પૈસા માંગીએ ત્યારે નહીં. સાચી વાત છે મીરા, તારી અને મારી લાગણીઓને કોણ સમજી શકે? એક તો
હું તારી લાગણી સમજી શકું, તું મારી સમજી શકે. આ તારો કાકો કેટલા ડોબા જેવા છે, કોઈ દિવસ મારી વાત માનતા જ નથી ને. બધું મોટા ભાઈ કે હા, મોટા ભાઈ કે આમ, મોટા ભાઈ કે તેમ, તો કે બધામાં હા. અને તારો ગોવિંદ એ પણ ડોબા જેવો છે. સાચું કહું કાકી, મેં મેરેજ કર્યા ને તો મને એમ હતું કે ભોળો છે ને તો મારી બધી વાત માનશે અને હું જેમ કહીશ ને એમ ઘર ચાલશે. પણ ના, અહીંયા તો બધું ઉલટું જ છે. હા કાકી, પપ્પા ને કાકા કહે ને એટલું જ પાણી પીવાય આ લોકોથી. પણ તું ડોબી નથી ને મારા જેમ, તો તું એને કંઈ કહેતી હોય તો? અરે કાકી, આખો દિવસ લમણાજી કરું છું, આખરે હું કંટાળી જાઉં, પણ એમને તો કંઈ નહીં. ભોળા છે, કાંઈ સમજતા જ નથી. તું પેલા કહેતી હતી ને મારો ભોળો ભગવાન છે, આલે ભોળો ભગવાનને લે પૂજા કર બેહીને મંદિરમાં મૂકીને. કંઈ નહીં કાકી, તમે તો આમ બી બહુ હોશિયાર છો. હા, તમે કંઈક વિચારો ને પછી આપણે કંઈક નવા જૂની કરીને આપણી મિલકત લઈ લઈએ ને તો પછી આ ઘરમાંથી છૂટા થઈ જવાય. બસ. તને એવું લાગે છે કે આ તારા સસરા આપણે મિલકત આપશે? લાગતું તો નથી કાકી, પણ હા, જો ઉડતા શીખવું હોય ને તો માળો મૂકવો પડે અને બધાને મુકાવવો પણ પડે. હા, આપણે માળો તો મૂકીએ, પણ આ તારા સસરા છે ને એ માળા ઉઠાવીને કચરાના ડબ્બામાં નાખી દે એવા છે. તો હું બી કાંઈ એટલી સીધી નથી. હા કાકી, હું બી પછી બધાની સામે બોલીશ અને બધાને ન કરવાના ધંધા કરીને અલગ કરાવીશ. મીરા, હું લગ્ન કરીને આવીને તો તારા જેવો સ્વભાવ હતો, આ બિલાડી થઈને રહેવું પડે છે. તું જોતી નથી તારા નજરની સામે? કંઈ નહીં કાકી, આનું તો થવું હશે થશે. હવે મૂકો એ બેસ, મારે કેટલું બધું કામ પડ્યું છે. હા, સારું, ચાલ તું ફટાફટાનું કામ પૂરું કરી દે. હું છે ને મારા રૂમમાં થોડુંક સાફ સફાઈ કરી નાખું છું. ભલે કાકી. મારી દીકરી. હવે તમે નીચે કેમ બેઠા છો? અરે તે દી હું બાપુજી અને કાકા હારે બેઠો હતો ને, કાકાને બહુ ખીજાણા હતા એટલે મને કીધું તાર નીચે જ બેસવાનું. અહીંયા આવીને બેસો મારી પાસે. ના, હું અહીંયા બરાબર છું. અરે પણ એ તો કાકાની ને પપ્પાની સાથે ના બેસાય, મારી સાથે તો બેસાય. અહીંયા આવો છો તમે પહેલા. ના, કોઈ જોઈ જાય મને શરમ લાગે. એમાં શેની શરમ, પણ ખાલી બેસવાનું છે. અહીંયા આવો પહેલા તમે. કાકાએ ને પપ્પાએ તો અહીંયા આવો એમ કહું છું. અહીંયા આવીને બેસો મારી પાસે. હે ભગવાન, હા, લઈ આવ્યા તમે પૈસા? લાવો. પૈસા બાપુજી કહે છે કે તારે ખરીદી કરવી છે ને, તું બા સાથે જઈ આવ ને ખરીદી કરવા માટે. હે ભગવાન, બધું મમ્મી પાસે ને પપ્પા પાસે જ માંગવાનું. તમે તમારું એક કામ ના કરી શકો. હા, કોઈ દિવસ. બાપુજી કહે છે કે ખરીદી કરવી છે તો મમ્મી બધા પૈસા આપી દેશે. મેં કેવું સરસ પ્લાનિંગ કર્યું હતું કે ખરીદી કરવા જાશું ને તો એ બાને આપણે બે પણ બહાર જાશું અને થોડી વાર બહાર ક્યાંક. પણ તમે તો હું આવી જઈશ ને તારી જોડે, બા હું ને તું ત્રણે. એમ જ કહું છું મારા પતિદેવ કે બાને મારી જોડે નથી લઈ જવા. આપણે બે કોઈ દિવસ ક્યાંય બહાર ગયા નથી, કારણ કે તમારી પાસે તો કોઈ દિવસ પૈસા હોય જ નહીં. બસ આમને આમ મારી આખી જિંદગી જતી રહેવાની છે. પણ બાપુજી નહીં આપે તો હું શું કરું? મને ના પડે છે પૈસા આપવાની કે તને પૈસા નહીં મળે. તો તમે એવું કંઈક શીખો, કંઈક કામ કરો, કંઈક સ્માર્ટ બનો તો બાપુજી તમને પૈસા આપે ને. હા, સ્માર્ટ કઈ રીતે બનાય? સ્માર્ટ બનવા માટે કે અત્યારે તમને હું શીખવી દઉં. હું કહું એમ કરતા જશો ને એટલે તમે સ્માર્ટ બની જશો. હા હા, તું કહેશે એમ કરીશ તો હું સ્માર્ટ બની જઈશ. હા, હું કહું ને એમ જ કરવાનું. ઠીક છે? સાચે? સાચે. તો હું શું કરું? તો અત્યારે તમારે કાંઈ નથી કરવાનું. અત્યારે તો હું મારી રીતે જ લડી લઈશ, પણ પછી આના પછી જ્યારે પણ કાંઈ હોય ને હું તમને કહું ને એમ મને પૂછીને કરજો. તો હું સ્માર્ટ બની જઈશ? હા. સાચે? સાચે. અને હવે છે ને મમ્મી પાસેથી પૈસા લેવાના છે ને કે મમ્મી જોડે જ જવાનું છે. હા, તો હું મમ્મી જોડેથી પૈસા લઈ આવું છું. પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે જવાનું થાય ને ત્યારે આપણે બે હારે જશું. હા, આપણે રિક્ષામાં જઈશું. હા હા, તો હું મમ્મી પાસે પૈસા લઈ આવું. હા, મીરા કહેશે ને કરીશ, સ્માર્ટ બની જઈશ. હા, એમ જ કરીશ.
ભાભી હં? આ કાલે મામાજીની છોકરીની સગાઈ છે તો આપણે કેટલા વાગે નીકળવું છે? કેટલા વાગે નીકળશું? સવારનું છે ને? હા, તમારા ભાઈ એવું કહેતા હતા કે સવારનું જ છે, પણ કેટલા વાગે નીકળીએ? આપણે પર્યાન તો કરવું પડે ને. તો વહેલા તો નીકળવું જ પડશે ને, 7 વાગે તો. 7 આઈ થિંક 9 વાગ્યાનું છે, 9-10 વાગ્યાનું. પણ રસ્તામાં ટ્રાફિક ને આમ તેમ હોય એટલે આપણે વહેલું તો પહોંચવું જ પડે. નહીં જાય તો પછી એમ કે મોડા આવ્યા, એટલે આપણે ટાઈમસર છે ને પહોંચી જવું સારું. હા, એ વાત સાચી, પણ આ તમારી મીરાને 5 વાગ્યાને ઉઠાડજો, નહીં તો 9 વાગે સાડી નહીં પહેરી રહી. પણ તારે પહેરાઈ દેવી, હજી નાની છે ને તો એને જાતે ન પહેરતા આવડે. એ વાત એ સાચી. સારું, ચાલો ને એને હેલ્પ કરી દે, બીજું તો શું. હા. આ જો આવી મીરા. લે, મારી દીકરીને કેમ મોઢું ઉતરી ગયું છે એવું બધું? શું થયું? તો શું કરું કાકી, 3 દિવસથી બધા પાસે પૈસા માંગુ છું પણ કોઈ ધ્યાન નથી દેતું આ ઘરમાં. અરે રે મારો દીકરો, તે મને કીધું હોત ને તો આ તારી કાકી 2000 રૂપિયા દઈ દેત. સાચે કાકી, તમે આપશો મને? હે, હા હા, તો લઈને આવો ને, મને જોઈએ છે અત્યારે જ. અત્યારે જોઈએ છે? હા. અરે તારે મને પણ 2-3 દિવસ પહેલા કેવું જોઈએ. 2000 રૂપિયા? હા, 2000 રૂપિયા હતા, પણ થોડીક વસ્તુ લેવાની હતી ને એટલે વપરાઈ ગયા. ભાભી, તમે આપી દો ને, કેમ કે બધો ઘરનો વ્યવહાર તો મારા જેઠ પાસે જ છે ને, એટલે તમારી પાસે પૈસા તો હોવાના ને. તારી પાસે કાંઈ નથી? આપવાના આવે એટલે પછી હાથ ઊંચા કરી દીધા ક્યાં? અરે મોટા ભાભી, એવું નથી યાર, કેમ તમે સમજતા નથી? તમે મીરાને પૈસા આપો કે હું આપું, આપણે ઘરનો વ્યવહાર તો બધો સહિયારો જ છે ને, એટલે તમે આપી દો ને. બસ કાકી, જોઈ લીધો તમારો પ્રેમ. હા, આટલા દિવસથી મારી દીકરી કરતા હતા ને 2000 રૂપિયામાં મને ના પણ પાડી દીધી. પણ મારો દીકરો, અને હું કહું, મને 2-3 દિવસ પહેલા જ કહેવાનું તારે, તો હું વ્યવસ્થા કરી રાખું ને, વાપરું નહીં ક્યાંય. મમ્મી, મને પૈસા જોઈએ છે, આજે ગમે તે થાય બસ. બેટા તું ચિંતા કરમાં, હું કહીશ ને એટલે તારા બાપુજી આપશે તને. અને એવું હોય ને તો હું તારી સાથે પણ આવીશ શોપિંગ કરવા. તારે જે લેવું હોય ને એ લઈ લેજે. પણ તમારે એની સાથે જવાની ક્યાં જરૂર છે? અત્યારની છોકરીઓને બધી શોપિંગ કરતા આવડે ભાભી, ખાલી તમે પૈસા આપી દો ને તો બહુ થઈ ગયું. કેમ મીરા? હા મમ્મી, મેં વિચાર્યું હતું કે હું ને તમારા દીકરા બે હારે જાશું શોપિંગ કરવા, પણ પપ્પાએ તો બધા પ્લાનિંગનું પાણી કરી નાખ્યું. પણ તારે ગોવિંદને લઈ જવો જોઈએ ને. તું એ તે આમ તારી સાસુમાં અને આ બધાને વાહે લબડાશો ખોટી. પણ છોકરાને એમાં ન ખબર પડે. મોટા ભાભી, આપણા સમયમાં એવું હતું કે આપણી જેવાને ખબર નથી પડતી. અત્યારની જનરેશનમાં છે ને આ બધાને બધું ખબર પડતી હોય, પૂરી હોય આમાં. બસ હવે, તમે હમણાં કંઈક સગાઈની વાતો કરતા હતા ને, ક્યાં જવાનું છે સગાઈમાં? અરે ઓલા આપણા મનસુખ મામા નહીં, એની દીકરીની કાલે સગાઈ છે, તો મોટા ભાભીને એવું કહેતી હતી કે આપણે કેટલા વાગે જવું છે? હા, એની સગાઈ છે 9 વાગ્યાની, 9:30 સમથિંગ, તો આપણે વહેલા તો નીકળવું પડે ને. એટલે ભાભી એવું કહેતા હતા કે ટ્રાફિક નડે, તો મેં એમ કીધું પેલા મીરાને ઉઠાડજો ને, તે 9 વાગ્યા સાડી પહેરતા. પછી મેં કીધું કે ભાઈ તું જ તૈયાર કરવા લાગજે, એટલે મીરા ઝડપથી તૈયાર થઈ જાય ને. સાચું કહું હા મમ્મી, ક્યારેક તો મને શોખ જાય છે કે કાકી મારી સાઈડ બોલે છે કે કાકી. અરે મારો દીકરો, હું તો તારી ફેવરમાં જોઉં. કોઈ દિવસ તને એવું લાગ્યું કે હું તારી ફેવરમાં નથી હોતી? ના હા કાકી, તમે બહુ સારા છો. જો મમ્મી, મને આજે મારી વસ્તુ નહીં મળી ને તો હું સગાઈમાં નહીં આવું. જુઓ, આ તમારી વહુ, હવે 2000 રૂપિયા આપી દો ને ભાભી, 2 ને 3 આપો. કદાચ કોઈ વસ્તુ મોંઘી આવી હોય તો એ બિચારી ક્યાંથી 1000 રૂપિયા લેવા જાય વધારાના? પણ હું ક્યાં ના પાડું છું, આપી દઈશ. એને મારી પાસે તો માગ્યા નથી, અત્યારે માગ્યા. તો ચાલ, હું તને છે ને અત્યારે ને અત્યારે આપી દઉં, તું ચિંતા ન કરતી. ચાલ. સારું, ચાલો. હા, કંઈ વાંધો નહીં, હું તને કાલે મળું છું, બરાબર? અને આ કોઈને વાત નહીં કરતો. 2-5-10 વીઘા જે હોય લઈ લેવું, હાલો ને. શેઠ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ પહેલાં દરવાજો ઠોકવો જોઈએ ને, એમ તો સીધો આવી જાય છે અંદર. ઉપર કોઈ નથી, બધાય ગાર્ડનમાં બેઠા છે. હા બોલ, શું હતું? બીજું મારે શું હોય, થોડા ખર્ચા પાણી જતા છે. અરે હા જ હોય, બીજું કાંઈ હોય નહીં. શેઠ, એ વાત સાચી, પણ આપણે બીજું શું જીવન જીવવા અત્યારે કઈ વસ્તુ જરૂરી છે? તો પહેલાં આજ પરમેશ્વર છે શેઠ, છે ને? 4000 રૂપિયા છે.
ભલે શેઠ. અને હું શું કહું, એક ફલેટ હારો મેં જોયો છે. કઈ જગ્યાએ? આપણે આ ગોદાવરી નગર છે ને ત્યાં. સરથાણા પાસે. હા, વાંધો નહીં. શું કિંમત કહે છે? કિંમત તો 24-25 લાખ કે છે, પણ બહુ મસ્તીની, આમ 2 મોટી મોટી રૂમો, એને તમે તો હોલ કયો, અને એક મસ્તીનું રહોડું. પણ તે સરથાણા પાસે તે કીધું ને 24-25 લાખ, પણ હવે એરિયો સારો. હા, પણ હવે 24-25 લાખના મકાનને અમારે શું કરવું કે તારે નથી જોતો ને? હું તમારું નતું કહેતો શેઠ, મારું જ કહું છું. હજી વાર છે ભાઈ, અત્યારથી જ લાલચ લાગી ગઈ. તમને મળો ને ત્યારથી ન કરી લાલચમાં જ પડતો જાઉં છું. ખાવી લાલચ નહીં રાખવાની, કામ કરવાનું પહેલાં. ભલે શેઠ. અને ઓલા પણેથી 10,000 લાવ્યો હતો એ શેઠ ને આપજા, ત્યારે જ તમે બેઠા જ હતા ને. એ બધી વાતો નહીં કરવાની હોય, એ આપણો વહીવટ ખાનગીમ કરવાનો હોય. ભલે શેઠ. હા, બીજી વાત એ કે જો મારે હમણાં હું દેહમાં જાઉં ને, મારે હમણાં દેહમાં જાઉં 4 દિવસ. કેટલા દિવસ? 4 દિવસ. હા, તો મને 5-6 હજાર રૂપિયા આપજો. પછી આજે જ હું કામ પૈસા લીધા? આ તો એ પહેલાં વાપરવાના છે. કેદી જવાનું કામ? એમ તો જે અઠવાડિયાની વાર છે. એક કામ કર ને, હા, તું લઈ જ જાને ભાઈ. આ 5,000 થઈ ગયા. સારા આપ્યા, અને આ બીજા 1,000 રૂપિયા છે. વાંધો નહીં. આ શેઠ હોનાનો છે ને? હા. કેમ તારે પહેરવો? આમ તો ગામડે પહેરીને જાવી તો મને મોટો શેઠ સમજવા મળે. ના ના, એ રહેવા દો. હાલો હવે આને બહાર નીકળ ને. લાલચું માણા હારો. મોટા ભાઈ, તમને એક વાત કરું કે સજેશન સમજો. બોલ. કાલે ફેક્ટરીએ ગોવિંદ આવેલો. હા, બધું કામ સરખું ચાલતું જ હતું, બરાબર છે. અને આપણું જે છેલ્લું 3જું મશીન નથી એ બંધ હતું. બીજા 2 મશીનમાં કામ ચાલુ જ હતું, અને હું ઓફિસમાં જ બેઠો હતો. એ આવ્યો અને એ 3જું મશીનને ચાલુ કરી દીધું. એટલે તરત જ સાયરન વાગ્યું અને બૂમા બૂમ થઈ ગઈ. એટલે અમે બધા દોડ્યા, અને સારું કે શોર્ટ સર્કિટ ના થાય. હવે એને કહેવાનું છે તમારે કે આવીને ઓફિસમાં બેસ કાકાની બાજુમાં, કંઈ કામ ન કરતો કાંઈ નહીં. એ છે ને, મેં પમદી કીધું ને એને કે ભાઈ તું કામમાં ધ્યાન આપજે ફેક્ટરીમાં, તે થોડો ઉતાવળિયો થઈ ગયો હશે, અને ગતાગમ તને ખબર છે ને થોડી ઓછી પડે. પહેલાં પૂછે ગાશે કોઈને નહીં, અને બસ આ મશીન કેમ બંધ પડ્યું છે એટલે પૂછે ગાશે કોઈને નહીં, અને એમ કે હાલો પ્રોડક્શન તો આવે ને એમ કરી મશીન ચાલુ કરવા ગયો હોય તો એને ખબર થોડી છે કે આમાં જે રિપેરિંગ કેટલું છે, કારીગર આવ્યો નથી, આ બધું છે ને થોડુંક એને કોઈ વસ્તુની આમ જટ ખબર નથી પડતી. પણ મોટા ભાઈ, હવે એને ક્યારે ખબર પડશે? હવે આપણે ધીરે ધીરે ખબર પાડવી પડશે. હા, હમણાં બોલાવું છું. અહીં ક્યાંક જ હશે. ગોવિંદ, એ ગોવિંદ! હા બાપુજી. હાલ અહીં આવે, થોડું કામ છે તારું. પાછો ખીજાવ ને એટલે નો આવે જટ. હા બાપુજી. બે અહીં. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આમ ઉપર બેને પણ આ તારો કાકો જ છે બાજુમાં. અરે કાકાએ ના પાડી હતી મને કે સાથે નહીં બેસવાનું. હું તને કહું છું ને બે તમ તારે, પણ જો સાથે બેસીને આપણે લાયકાત કેળવવાની હોય, અને કામ એવું કરવી ને કે માણસ સામેથી આપણને કહે કે આવી મારી બાજુમાં બે એમ. પણ તું બેટા તું છે ને ઉતાવળમાં કંઈક ને કંઈક લોચા મારશો, અને પછી નુકસાન આપણને ખૂબ મોટું થાય છે. આ તારો કાકો શું કહેતો હતો? પણ બાપુજી હું તો શીખતો હતો ને તમે કીધું હતું ને કે શીખજે, એટલે હું શીખતો હતો. બેટા શીખવાનું કામ પણ કોઈક અનુભવી માણસ ભેગો રાખવાનો, અને એના માર્ગદર્શન હેઠળ તારે છે ને એને પૂછતા રહેવાનું કે હવે આ મશીન બંધ પડ્યું છે તો શું કામ બંધ પડ્યું છે. અને બાપુજી મેં કાકાને કીધું હતું મને બતાવો, કાકા ના પડી કે તને નહીં આવડે, એટલે મેં જાતે કોશિશ કરી. એ સારી વાત છે બેટા, પણ પહેલાં છે ને મશીન બંધ હોય તો બે માણસને પૂછાય કે આનું પ્રોડક્શન કેમ બંધ છે, આમાં કોઈ તકલીફ તો નથી, રિપેરિંગ છે, શોર્ટ સર્કિટ થાય છે, આ તે આટલો બધો માલ બગાડ્યો, વેપારીનો 30% માલ બગડી ગયો, કેટલું નુકસાન થયું આપણને. આ તારા ભોળપણને લીધે છે ને કંપની છે ને ખાડામાં ઉતરી જાય. જો બેટા, તું કોઈ પણ ચાપ દબાવી દે ને એ શોર્ટ સર્કિટ થાય, અને એ મશીન આપણું ઓલરેડી બંધ હતું, એને રિપેરિંગમાં કરાવવાનું છે આપણે હજી, અને તે ચાલુ કરી દીધું અને ચાલુ થઈ ગયું. સારું કે આપણા કારીગરો આવી ગયા,
એટલે એકદમ બેટા કંઈ બી પૂછવાનું આપણા કારીગરો છે એને પૂછવાનું, મને પૂછવાનું. હા એમાં 2 બટન હોય, તને ખબર છે કયું બટન ચાલુ કરવાનું કયું કાકા બંધ મેં કરવાનું? તમને કીધું હતું ને મને બતાવો, તમારે બતાવવું જોઈએ ને. આ ભોળો છે, આને અક્કલ નથી. તને તો અક્કલ છે કે નહીં? તારે એને થોડોક સમજાવવાનો સરખી રીતે. આમ નુકસાન કર્યા કર્યા, રૂપિયા બગાડે, લાખના 12,000 કર્યા કરે. મારે પછી બેઠા બેઠા કેટલું સહન કરવાનું? અહીંયા વેપારીના ફોન મારે સાંભળવાના આવે. પણ મોટા ભાઈ કેવડો મોટો થઈ ગયો ને લગ્ન કરી દીધા, એનામાં કાંઈ છાંટો બુદ્ધિ જ નથી. ઘરના કામમાં એ કેવા કામ જ કરે છે ઘરના. એને ઓફિસના કામ કેમ શીખવવા? કોઈ બેંકનું કામ કરતો નથી, કોઈ કામ નહીં કરે એટલે આપણે મુનિમજી રાખવા પડે છે. નકર મુનિમજીનું આપણે શું કામ? જો આ ગોવિંદ, હવે તાર લીધે તારા કાકો છે ને મારી માથે છાણા થાપે છે. તું છે ને આવા નવા કામ કર ને, આવા નવા કાંડ કરતો રહે એટલે બસ તારા બાપાને છે ને જીવતે જીવ છે ને જગત્યું કરવું પડે. હવે નહીં થાય બાપુજી. થોડુંક તો કામમાં ધ્યાન રખાય. આ ઢગા જેવો થયો તું હાવ. આમ ઊંટને જીરું આપે ને એવડો મોટો થયો તું, તોય તને ભાન નથી પડતી કોઈ વસ્તુની. આપણી અંદર કાંઈક આમાં હોવું જોઈએ, ખોપડામાં, અને એનો સદુપયોગ કરાય. આ તારા બાપા એમને પૈસા નથી બનાવ્યા, ફેક્ટરી પૈસા ને જમીન ને બધું. રૂપિયા કંઈ છે ને ઝાડ પર નહોતો લટકતા. મારે બહુ પરસેવો પાડવો પડ્યો છે, તો આ બધું થયું છે. સા બાપુજી. અને તાર લીધે ગામવાળા બધા મને કહી જાય ને, વેપારીને બધા, એ મારથી નથી સંભળાતું પછી. હા બાપુજી. હા હવે હું ભૂલ નહીં કરું, બધું વ્યવસ્થિત કરીશ. પણ કાકાને કીધું કે મને બધું કામ શીખવે, મારે બી બધું સંભાળવું છે. કાકાને કહેજો, કાકાને કહેજો, કાકાને કહેજો. પણ આ દિમાગમાં હું પૂછું ભરાયેલું છે તારું, સજાગ થઈ જા. આ તું છે ને ભૂલ ઉપર ભૂલ કરશો ને તો મને કંઈ કેમ થાય કે તને 2 ઝાપટ ઝીકી દઉં. ને રૂપિયા માંગવા હોય ને તો બાપુજી ડાયો થઈ થઈને રૂપિયા માંગવા આવે. પણ તને રૂપિયા દીધા પછી તું રૂપિયાનું તનેથી કંઈ વ્યવહાર કરતા આવડે તને કાંઈ? કે કેમ વ્યવહાર થાય એ? બાપુજી હું શીખી જઈશ. બાપુજી હું જાઉં? હા જા આવે. અને જે કંઈ કામ કર ને કંઈક મગજ દોડાવજે એમાં. પૂછડી મોટા ભાઈ ક્યાં જવાનો? હવે એને ફેક્ટરી જ મોકલવાનું થાય ને ટાણે કેટલા વાગ્યા? 11 તો વાગી ગયા. એનું કાંઈ નક્કી ન હોય. આ બંગલાના કાચે સાપરો લાગી જશે, દરવાજા સાપરો લાગી જશે. ઓફિસે જવાનું છે એ ખબર છે ને? હું કામ તો કરું છું ને બાપુજી. હા કામ કર, પણ કામમાં ભલીવારે હોવો જોઈએ પાછો. હું ફેક્ટરીએ જાઉં છું. હા જા. હું ફેક્ટરી જ કામ કરીશ. હા પણ આ ઘરના કામ તને કરવાની ના અમે પાડી છે. આ બાયુમાણા તારી પાસે કરાવે તો અમે શું કરવી આમાં? તો બાપુજી પડ્યું હોય તે હું કરી નાખું. હા બહુ કામઢો રહ્યો ને તું તો. જા આવે છે ઊભો થા. હાવ ઢીલો ઢપ જેવો, બધાય કામમાં બસ આમ એવી ઢીલાસ ને. શું કહેવું એને? એટલી નાસ્તો કર્યા કરવું છે એમની કે બૂમ પાડી આપણે? તમારે એક તો 9 વાગે ઓફિસે જવાનું હોય અને મારે વહેલો નાસ્તો કરવા જોઈએ તો કરી જ લઉં ને. તો તારથી અવાજ તો અપાય ને. અરે મને એમ હતું કે તમે આવી જ જશો, અવાજ આપવાની શું જરૂર છે? આવી ગયો હવે નાસ્તો. નાસ્તો તો મેં બનાવ્યો નથી. તમારા લાડકા ભાભીને કહો નાસ્તો બનાવી દે. આમાં લાડકા ને એ શું છે આ બધું? નાસ્તો તો રેડી હોવો જોઈએ ને. તને ખબર તો છે 9 સાડા 9 અમે જતા જ હોય ફેક્ટરીએ, એમાં પૂછવાનું ન હોય. આજે મેં નાસ્તો નથી બનાવ્યો. એકચ્યુઅલી મને છે ને મોટા ભાભીને મને બહુ પેટમાં દુખતું હતું, બહુ માથું દુખતું હતું, તો મેં નહીં બનાવ્યું. હું મારું ખુદનો નાસ્તો પણ આમ ફરમાસ બિસ્કિટ ખાઈને કરું છું. મતલબ તમારે ઘરમાં કામ નથી કરવું એમ ને? બધું ભાભીએ જ કરવાનું? તમે મને લગ્ન પહેલાં શું કીધું હતું કે હું તને મારા ઘરમાં મહારાણીની જેમ રાખીશ, તને કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં આવે. ત્યાર પછી શું થયું? અત્યારે મહારાણીને બદલે હું તો નોકરાણી થઈને રહી ગઈ આ ઘરમાં. પણ તમને આવડતું છે કંઈ કામ કરતા મહારાણી જેવું? તમારા ભાભી કરતાં તો હું સારું ઘરમાં કામ કરું છું અને નોકરાણીની જેમ ઢસડું છું. કોઈ દિવસ તમે મારા વખાણ કર્યા છે કે આજે કરવાના? અરે ભાભીની આવડી મોટી ઉંમર છે, તમારે કામ કરવું જોઈએ. તો ભાભીએ કેટલું કામ કરીને ઊંધા પડી ગયા? બધું હું જ કરું છું. એને તો કમર દુખતી હોય, પેટમાં દુખતું હોય, માથું દુખતું હોય, કાં તો કોઈ તાવ પણ આવી જાય છે. મેં કોઈ દિવસ કીધું છે? અને આજે પહેલી વખત તમને કીધા વગર નાસ્તો કરવા બેઠી ત્યારે તો શું બોલવા માંડ્યા? નથી કરવો મારે નાસ્તો.
આવા ને આવા બધા ઘરમાં બેઠા છે. આ ઘરમાં મહારાણી બનીને એની વહુ પણ બેઠી છે. એ કોઈ દિવસ કામ કરે છે? એ પણ કે કાકી મને આ નાસ્તો બનાવી દો, કાકી મને પેલો નાસ્તો બનાવી દો. તો શું મારે બધાના ઢહડા જ કરવાના? હવે મોઢામાંથી કંઈક કહેશો કે નહીં તમારા મોટા ભાભીને, કે આમ જ મૂંગા બેસી રહેશો? ઠીક છે, તારી પાસે ટાઈમ નથી ને મારા માટે? ના નથી. કંઈ વાંધો નહીં, હું નાસ્તો બીજે ઘરે કરી લઈશ. એટલે તમારા કહેવાનો મતલબ શું છે? બીજા ઘરે એટલે? અરે બીજા ઘરે એટલે હોટલ બહુ છે અને ખાલી એક ફોન કરું ને એટલે બધું આવી જાય. તો ઠીક છે. હા. નકર મારા સિવાય તમને સાચવે કોણ? અરે બહુ છે સાચવવાળા અમને. એ તો કાંઈ વાંધો નહીં, એના ઘરમાં જ જમી લેજો અને સાંજે પણ આવતા નહીં. નાસ્તો ઠીકથી કરવા ન દીધો. કહો છો ને? જય શ્રી કૃષ્ણ રાજકુમારી. હા બેસ. આજે મારી યાદ કેમ આવી? તમને યાદ ન કરું તો બીજું કોને કરું? આહા, તમે આ બંગલાના રાજકુમારી છો. મસ્કા પાવ ચાલુ થઈ ગયા તારા? અરે હું મસ્કા ક્યાં મારું છું? આ તમારો પપ્પાનો પ્રેમ જોઈને હું બધુંય કરું છું. હું આખો દિવસ તો તમારા પપ્પા હારે જ હોઉં, એટલે આખો દિવસ તમારી જ વાત કરતા હોઈએ. હા, અચ્છા. હા, આખો દિવસ. હમ, તમે કિસ્મતવાળા છો હો. એમ? હા, હમ. તમારા ભાઈ તો આવો ભોળો ને અડધો ગાંડો ને. પણ હું ભોળી નથી. હા, એટલે તો હું તમારી પાસે આવ્યો. હું થોડીક બુદ્ધિ લેવા આવ્યો છું રાજકુમારી. સમજ્યા? તને શું લાગે છે હું તને બુદ્ધિ આપીશ? આપશો જ ને. તમારું દિલ તો છે ને ઉદાર છે. ના, જરા પણ નહીં. તમે કેમ આમ બોલો છો? હું આ આશા લઈને નહોતો આવ્યો. આશા રખાય જ નહીં. આશા જ માણસને મારી નાખે છે. પણ ક્યાંક ને ક્યાંક નિરાશામાં પણ આશા તો છુપાયેલી જ છે ને. આશા કોઈ પાસે નહીં રાખવાની, ખુદ સિવાય. સમજી ગયા? અને જો તમારે કોઈ પાસે આશા રાખવી છે તો ખુદ પર રાખો. ભરોસો કરવો છે તો ખુદ પર રાખો. ખબર નહીં આ મારા પપ્પા તમારા પર કેમ ભરોસો કરે છે, કેમ આશા તમે કદાચ પપ્પા પર યા તો પછી ભાઈ પર આશા રાખી શકો. બાકી મારી પાસે તો તમને કોઈ આશા રાખવાની જરૂર નથી, કેમ કે હું તમારી પાસે કંઈ આશા રાખતી નથી. એ વાત હાચી. મારી પાસે કાંઈ છે નહીં. હવે બંગલો નથી. હું તો ખાલી આપ તમારા પૈસાનું ધ્યાન રાખો ને ઓકે હિસાબ ઓકે રાખો. ઓકે ઓકે. હા, મતલબ જેની પાસે બધું હોય એની પાસે જ આશા રાખવાની, એમ ને? જો હું નાનો માણસ છું તો બીજું તો મારે શું જોઈએ? મારે ઘર હાંકવાનું હોય ને. અને તમારા બાપુજી છે ને ઈ મારો પગાર નથી વધારતા. તો જા એમને કે આ તારી જે ગોળ ગોળ જલેબી જેવી વાતો છે ને એ મારા પર કામ નહીં કરે અશોક. મેં પણ દુનિયાદારી જોઈ છે. ભલે તારા કરતાં નાની છું પણ સમજદાર છું. તમે ભણ્યા છો એ બહુ ને પાછા કા? ટોન્ટ થઈ ગયા તારા? હા, થઈ તો ગયા પણ કંઈ મળ્યું નહીં હે ને? હા યાર, હું સમજુ તું આમ ઘણું બધું આશા લઈને આવ્યો હોય કે આને આમ કંઈક કરીએ ને આમ થોડુંક પપ્પા પાસેથી કંઈ નથી મળતું, ભાઈ પાસે, ભાઈ તો સાવ થોડો બિચારો કંઈ છે નહીં. આમની પાસેથી પેલું રાજકુમારી બેડ લક. આઈ નો કે હું કોણ છું, ક્યાં છું, અને મને ખોટા છે ને આમ હવામાં રહેતા નથી આવડતું. સો પ્લીઝ, મને ખબર છે હું રાજકુમારી નથી, એક સિમ્પલ છોકરી છું અને મારે એ જ રહેવું છે. તો તારા મનની આશાઓને લીધે છે ને તું મને રાજકુમારી ના બનાવતો, બિકોઝ મારી પાસેથી તને કંઈ નથી મળવાનું. અન્ડરસ્ટેન્ડ? એન્ડ ઓફ ડિસ્કશન. યુ કેન ગો. મને અંગ્રેજી નથી આવડતું. સમજી ગયો? વાતનો અંત. તમે જઈ શકો છો. આ હતું એનું ટ્રાન્સલેશન. તો મને કાલ છે ને 2000નું કાક કરજો. કંઈ નહીં મળે. ચાલો ચાલો ચાલો. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ બધા ભોળા ભોળા નાટકોમાં છે ને કદાચ પપ્પા આવી જાય પણ હું નહીં આવું અશોક. રાજકુમારી
ભાઈ બંદર. ગોવિંદ, કેમ તમે આજે કારખાને નથી ગયા? નથી જવાનું કે? ના, કાકા ના પાડે છે જવાની, એમ કે તું કામ બગાડી નાખે છે. કેમ કાકા ના પાડે છે? કાકાના એકલાનું છે? ના, એમાં એવું છે કે કાલે હું શીખતો હતો ને તો મશીન ચાલુ થઈ ગયું તો માલ બગડી ગયો હતો. ખબર જ હતી કંઈક ને કંઈક તો હશે જ. કંઈ વાંધો નહીં, સાંભળો મારી વાત. જો તમે કારખાને જશો જ નહીં અને કાંઈ શીખશો જ નહીં તો આગળ કેમ ચાલશે? કાલથી તમે એક કામ કરજો, સવારે તમારે ટાઈમ ટુ ટાઈમ કારખાને જવાનું છે અને બધું શીખવાનું છે. પણ કેવી રીતે? કાકાને કે પપ્પાને કંઈ કહેવાનું નથી કે કંઈ પૂછવાનું નથી. જે પણ કોઈ કારીગર હોય ને એની પાસે તમારે બધું શીખવાનું. એનું એક બીજું કારણ પણ છે કે તમે શેઠ છો એટલે તમારું વર્ચસ્વ હોય. ભલે તમને કંઈ ના આવડતું હોય પણ એ તમને પ્રોપર જ શીખવાડશે. સમજાઈ ગયું? હા, સમજાઈ ગયું મને. તો જવાબ તો આપો કે સમજાઈ ગયું. હા, તો હવે તું જેમ કહેશે ને એમ જ હું કરીશ. હા, હું તમને તમારા સારા માટે જ સલાહ આપું છું. જો તમે બધું શીખી જશો ને તો બાપુજી પૈસા પણ આપશે અને તમને રોજ બધું કામ પણ સોંપશે. સાચી વાત છે. કંઈ વાંધો નહીં, ચલો તમે હવે થોડું જમી લ્યો અને મજા નથી ને તો આજનો દિવસ રજા રાખી લ્યો. પણ હા, કાલથી કારખાને જવાનું છે. પણ મને ભૂખ નથી લાગતી. ત્યાં જમી લીધું? તમે ના જમ્યું હોય તો મેં ક્યાંથી જમ્યું હોય? તમારી રાહ જોઈને બેઠી હતી, તમે આવ્યા નહીં એટલે તો બોલાવવા આવી. સાચું એવું હતું? સાચું એવું હતું. સારું, તે નથી જમ્યું ને? તો સારું, ચાલ આપણે બંને સાથે જમીએ. હા, હું બધું કાઢું છું ત્યાં તમે જલ્દી આવો. હા. હલો બેન. હા, જય શ્રી કૃષ્ણ. કેવી છે તબિયત હવે? હા, તો વાંધો નહીં, સારું છે ને? હા, તું પછી ક્યારે આવવાની છે? અહીંયા આવ આટો મારવા. હા, હુંય આવીશ. તને સારું થઈ જાય ને એટલે પછી હુંય આવીશ. હા હા, એટલે આપણે બે બહેનોને સાથે જવાય ને, ક્યાંક જવું હોય તો મંદિરે ફરવા. હા હા હા, મારે ઘરે બધા મજામાં છે. હા હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાંઈ નહીં, સારું હાલ, હું પછી ફોન કરું હો. હા, જય શ્રી કૃષ્ણ. બેટા, મારે તારી સાથે એક વાત કરવી છે. શું વાત કરી મમ્મી? આ કાકા મને ખીજા કરે છે અને ત્યાં કારખાને મને કંઈ શીખવતા નથી. હું તને એ તો કહેવા માંગુ છું, તું છે ને મારો એકનો એક દીકરો છો અને આ બધું તો તારે સંભાળવાનું છે. અને આ બધા ઘરના કામ કરે એ સારું લાગે? તારે તો છે ને તારા બાપુજીનો આ ધંધો સંભાળવાનો હોય. આવા બધા બીજા ફાલતુ કામ નહીં કરવાના. ફાલતુ આ બીજા કામ હોય ને એના માટે તો પેલો ભાઈ રાખેલો જ છે. અને ઘરના કામ કરે એ બધું કંઈ સારું લાગે? બિઝનેસ કરવાનો છે. હવે તું મારો એકને એક વારસદાર છે, તું બધું નહીં સંભાળે તો પછી આ ઘરનું શું થશે? મને એની જ બહુ ચિંતા થાય છે. પણ મને કોઈ કંઈ શીખવતું જ નથી ને કાંઈ કરવા પણ નથી દેતું. કાંઈ પણ કરવા જાઉં થોડું ઘણું આમ તેમ થઈ જાય તો મને ખીજા કરે છે બાપુજીને પણ, કાકા પણ. તો પછી હું શું કરું? એ ભલે ને ખીજાય, આપણે બહુ ટેન્શન નહીં લેવાનું. એ ખીજાય ને તોય આપણે કામ કરવાનું. એમ કે નહીં, હું આ બધાય કામ નહીં કરું, મારે હવે છે ને બિઝનેસ કરવો છે ને એમાં ધ્યાન દેવું છે. તમે બાપુજીને વાત કરજો કે મને બધું કામ શીખવે. કાકા તો કંઈ શીખવતા નથી. બાપુજીને કહેજો તમે. હવે મારે બાપુજીને જ વાત કરવી પડશે કે આપણો એકનો એક દીકરો છે, એ આ બધું શીખશે ને તો જ આગળ બધું થશે. નકર આ બધું કરશે કોણ? કાકાને તો આમ કોઈ છે નહીં, એટલે તારે જ બધું સંભાળવું પડશે.
એટલે તારે છે ને હવે બીજા બધાય કામ મૂકી દેવાના અને ધંધામાં જ ધ્યાન દેવાનું. અને પેલા કાકાને કહી દેવાનું કે હું બીજા આલતું ફાલતું કામ નહીં કરું. મારે છે ને હવે ધંધામાં જ ધ્યાન દેવાનું છે ને આ જ બધું કરવાનું છે. સારું મમ્મી. સમજાઈ ગયું ને? હા, હું આમ જ કરીશ. તમે જમી લીધું? ના, મારે બાકી છે. તું જા ને, હું પછી આવું છું. હું થોડીક વાર બેઠી છું અહીંયા. સારું. મારો છે ને હા હાવ ભોળો છોકરો છે. મને તો એની જ ઉપાધિ છે. આ કાંઈ શીખશે નહીં તો આગળ આ કેમ બધું થશે? હે ભગવાન, હવે તો મારે છે ને એના બાપુને જ વાત કરવી પડશે. બોલો, હું પધાર્યા છો? બધું બરાબર હાલે છે ને? અરે બધુંય બરોબર હાલે છે. એ કરતાં તમારા રાજમાં છે ને અમારે છે ને જહાજ ડૂબી ન જાય હો. અરે જહાજ ડૂબાડવા હું નથી આવ્યો, હું તો જહાજને વેલા પાર લઈ જવા આવ્યો છું શેઠ. એ તો ખબર છે અમને. હા, આ તમે છે ને જહાજને ઓલે પાર લઈ જાઓ કે મધદરી અમને ડૂબાડશો એ કંઈ ખબર નથી. પણ આ ગામની ઉઘરાણી છે ને તમે પૂરી કરતા નથી. આ 10% ઉઘરાણી માંડ પટી. કાલ બપોરે તમારા હાથમાં હું 1.5 લાખ રૂપિયા આપું ને તો કહેવાનું કે નહીં. આ 10 જણા પાસેથી ઉઘરાવી 10 કરી અને 1.5 લાખ આપો, એમાં નહીં આપણે 1.5-2 કરોડની ઉઘરાણી બાકી છે. આપણી બધી વાત સાચી શેઠ, પણ આ કળયુગ છે. એક હારે બધું ન ખાય, આમ કટકા કરીને કહેવું પડે એમ છે શેઠ. આ યુગ જ એવો હશે. એ બહુ છૂટ ન દેવાય. આ બધા પાસે લેણિયા તો પાસે એની પાસે છે ને આ માથે જેને ઉઘરાણી છે ને હળગતી રાખવી પડે. આમ છે ને આગની જેમ છે ને બેસી જવાનું. હા, પણ એમ તો મારી પાસે કાળી હોય છે, ભૂરી હોય છે, બધા ગુંડાઓ છે મારી પાસે. આ કે આપણે ગુંડા છે એટલે વાત જ એ છે શેઠ. વેપારી છે, વેપારીની રીતે આપણે કામ કરાય. અને જ્યાં પૈસા લેવા જાવ ને તો એમ કે હમણાં ધંધા ડીમ હાલે છે, હમણાં આમ હાલે છે. મેં તો થોડુંક લાવો પછી એની પાસે જવો 13-14 હજાર પડ્યા હોય ને એમાંથી 10,000 હું લાવું છું. આ બધા બહાના કાઢે. રૂપિયા જોતા હોય ને તે હોના નાકામાં આવી જાય અને પાછા આપવાના આવે ને તો છે ને નાની યાદ આવી જાય બધાને. અને શેઠ હું કેદુની એક વાત કરવા માગતો હતો, પણ એ હું એમ વિચારું છું ક્યારે કરું. તને આવડી એવી નાની વાત કરવામાં આટલી બધી વાર કેમ લાગે છે? હા, હું નાની જ છે શેઠ. શું વાત છે? પહેલાં છે ને તમે થોડોક આમ હસતો ચહેરો રાખો પછી હું કહું, કારણ કે મારી વાત છે ને એવી હોય. તું મારો માણા ભલે રહ્યો પણ આપણી બે વચ્ચે 12મો ચંદ્રમાં જ રહેવાનો છે. હા, એ વાત છે. તો મારી વાત સાંભળો. હા, જે બોલવું જ કહી દે હવે. હા શેઠ, મેં તમને કોઈ દી આમ કંઈ કીધું? હવે માખણ લગાડમાં નહીં પણ જે કહેવાનું કહી દે ને. શેઠ, અત્યારે તો વડાપાવ ખાવા જાવી ને તો ન્યાય માખણ લગાડે છે. આ તો વાત છે, તો આમાં તો પેલા માખણ લગાડવું જ પડે ને. સારું ભાઈ, લગાઈ ગયું, લાગી ગયો, લાગી ગયું. હવે બોલ. હું શું કહું, હવે તમને નથી લાગતું કે થોડોક મારો પગાર વધારી દેવો પડે? જો ને થયું ને પાછું એનું. આ માખણ વધારે પડતું લગાડ્યું ને એટલે ઉપકા આવવા માંડ્યા મને. શેઠ, વધારે પડતું માખણ છે ને આમ પેટમાં પચે નહીં, ડાયજેસ્ટ ન થાય. તારી લાયકાત પ્રમાણે તને છે ને પગાર દીધો જ છે આપણે. પણ મારે આ બાપુજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અશોકભાઈ, થોડી વાર બહાર જતા રહેજો ને, પપ્પાનું કામ છે. ભલે બેનબા. હા, એ તારી વાત છે ને પછી જોયું જાહે. તમે આમ આખો દી પહેલા મારો વિચાર કરજો, પછી કાલ સવારે મને જવાબ. મારે બીજા કોઈ ધંધા જ નથી. તું જા તો તારું કામ કર જા. હાલો, જય શ્રી કૃષ્ણ. વાહ, જય શ્રી કૃષ્ણ વાળી આવી. પપ્પા, તમે પણ આ એક લપ પાડીને રાખી છે. આ છે ને દોઢો વધારે છે, નોકર ઓછો છે. વાત તારી સાચી મીરાઓ, પણ હવે શું કરવી? આજકાલ સારા માણસ મળે છે ક્યાં? કોઈને કામ કરવું નથી. અને છે ને કટકી બાજુ બધા રહ્યા છે હવે તો. જ્યાં હોય ને ત્યાં આપણા પેમેન્ટમાંથી કે કામમાંથી કટકી કરે ને ડબલ પગાર માંગે. પણ એ તો થશે જ બાપુજી. જો આપણે ઘરનાઓને છોડીને પારકા પર વિશ્વાસ કરીએ ને તો આવું તો થવાનું જ. બેટા, ઘરનાઓની લાયકાત હોય ને તો આ પારકારને આપણે છે ને પોષવા જ ન પડે. પણ બાપુજી, તમારા દીકરા નાના હતા ત્યારથી તમે તમારા બિઝનેસમાં જ પડ્યા છો. કોઈ દિવસ એના ઉપર ધ્યાન દીધું હોય તો એ કંઈક હોશિયાર થાય ને. હોશિયારમાં તો એવું છે કે હવે આ મારા કરમ ફૂટી ગયા.
નકર છે ને મેં તો ધ્યાન આપ્યું જ હોય ને બેટા. પણ હવે કુદરતી આ બધું એનું મગજ એટલું વિકસિત નથી થયું અને એ બાબતમાં છે ને એને છે ને વ્યવહારિકતાનું જ્ઞાન જ નથી આવતું કાંઈ. પણ પપ્પા એમના પાછળ થોડો ટાઈમ આપો, થોડી એમને બુદ્ધિ આપો, સલાહ આપો અને ક્યાંક સાથે લઈને 5 માણસમાં બેસો તો બુદ્ધિ આવે ને. હવે એ તો જો બુદ્ધિ કોના બાપની, બુદ્ધિ એણે પોતાને વિકસાવવી પડે. આપણે કંઈ કંઈ થાકી જવી પડે, એ પ્રમાણે વર્તે જ નહીં તો કરવી હું. હે ભગવાન, બાપુજી તમને કેમ સમજાવું? ભલે બુદ્ધિ ઓછી હોય કે સાવ ના હોય, પણ આપણે ઘરનાને તો એને કવર કરવા જ પડે. આજે તો તમે છો, કાકા છે, કાલે તમે લોકો નહીં હોય ત્યારે શું થશે? એમ મને એ જ વાતની ચિંતા કોરી ખાય છે. અફસોસ તો ઘણો થાય કે આને કંઈક હરખું શીખવાડવું કરવું જોઈએ કામ એણે, પણ કોણ જાણે એનું છે ને ક્યાંય કોઈ વસ્તુમાં આમ કરવા જાય ને ત્યાં ઊંધું જ પાડીને આવે એ પોતે. એટલે હવે તો હુંય થાયકો છું એનું. બહુ ભોળા છે. અને એક આ છે આપણા અશોકભાઈ જેવા, 1.5 હાથની જીભ છે ને મગજ તો કોણ જાણે કેવું ચાલે છે એનું. થોડી ઘણી બુદ્ધિ આમનામાં પણ એવી હોત ને તો મારો તો બહુ સુધરી જાત. હા બાપુજી, એ તમારી વાત સાચી જો છે ને, મને ખબર છે આ બધા છે ને આમ ઉંદરની જેમ કોતરી કોતરીને મને ખાઈ રહ્યા છે. હું બધું જાણું છું અંદર ખાને, પણ હવે થાય હું જ્યાં મારો જ ખોટો સિક્કો છે, પૂરતું કામ જવાબદારીથી કરતો નથી, એનું મગજ બરાબર ચાલતું નથી અને દરેક વાતમાં એને કોણ કયા પ્રકારનો ડર સતાવે છે અને પૂરો આત્મવિશ્વાસ જ નથી. એટલે એને કદાચ ₹1,00,000 હું આપું ને તો એ છે ને કોઈ કામ પૂરું કરે એમ નથી કંઈ. કંઈ નહીં બાપુજી, તો પણ આપણે ટ્રાય તો કરવું જ પડશે. આજ નહીં તો કાલ ફરક તો પડશે જ ને. પ્લીઝ તમે છે ને એમને ખીજાવાનું બંધ કરી દો અને થોડો સપોર્ટ કરો ને તો એ પણ ઠીક થઈ જાય. ખીજાવું તો મારે ન હોય, પણ શું થાય કે કોક ને કોક ફરિયાદ કરીને મારું મગજ છે ને ખરાબ કરી નાખે અને એનો ગુસ્સો બધો છે ને પછી મારે એની ઉપર ઉતારવો પડે. કંઈ નહીં, હવે મગજ શાંત રાખશો ને એટલે બધું થઈ જશે. ચાલો હું તમારા માટે ચા બનાવીને લઈ આવું. હા બેટા, મારે તો 1,000 છે. એક દીકરો દીધો ને ભગવાન, એમાં થોડીક છે ને આમ દઈ દીધી હોત ને બુદ્ધિ મારા જેવી તો એને કેવો વેપાર કરતો હોત ને હું છે ને શાંતિથી રોટલા ખાતો હોત ઘરે બેઠો. આ ગળે ગળપણે મારે છે ને લોકોની ફરિયાદો અને ઉપાધિઓ કરવાનો વારો આવ્યો છે. હશે હવે ભેળા ભેળા મારા નસીબ કોકનું ખોટું લેવાઈ ગયું હશે કોક દી તો મારે ઘરે જ આ પાયકો. હલો, હા હા થઈ ગયું છે. હવે સમજો ધીરે ધીરે કરીને છે ને 15,000 તો થઈ જ ગયા છે. હા, અરે 10,000 તો મેં પપ્પા પાસેથી શોપિંગના બહાને લઈ લીધા. અરે બસ હવે થોડા દિવસની વાત છે. અને આમ પણ હમણાં છે ને કોલેજમાં એક નવું ફેસ્ટિવલ આવે છે તો એ બાને આમ 3 લાખ રૂપિયા જેટલું પપ્પા પાસેથી લઈ લઈશ. અરે બધું થઈ જશે, તું ટેન્શન લેમાં. આપણે ટ્રાય કરશું મનાવવાની, પણ ના માને ને ભાગી જ જવાનું. 3 લાખ રૂપિયા તો મારી પાસે જ થઈ જશે. અરે તું શું કામ ટેન્શન લે છે? હું છું ને. બોલ, હવે તો છે ને કાલે પણ કદાચ 10,000 જેવું લઈ જ લઈશ મેકઅપના બાને. અરે આજે પેલો મારો નોકર નથી, અરે પપ્પાનો જે મૂંજી જે બધું પૈસાનું ધ્યાન રાખે છે, મારી પાસે આવ્યો તો માખણ મારો. એને શું લાગે હું માની જઈશ? મને 2,000 રૂપિયા આપો ને. હા, જુત્તી બી ના આપે મારી. છોડની, હવે હું નહીં આવું એની વાતમાં. હા, તું ટેન્શન લેવા, હું છું ને, હું કરી લઈશ. સારું, ચાલ બાય બાય. હા, અને આજે રાતે મળીએ છીએ. હા આપણે. હા, બાય. ભાભી તમે? હા નિમી બેન, હું. હા બોલો ને, કંઈ કામ હતું? ના ના, ઘણો ટાઈમ થઈ ગયો હતો, આપણે બે સાથે બેઠા જ નહોતા તો મને થયું નિમી બેન પાસે થોડી વાર બેસવા જાવ ને. ઓહો, બેસવાનું પણ નહીં કયો? નહીં. હા, મતલબ આજ સુધી તો તમને ક્યારે બેસવાનું મન નથી થયું, આજે અચાનક આમ બેસવાનું મન થાય છે? નિમી બેન, સમય અને સંજોગ વસ્તુ જેવી છે, કોને ક્યારે ભેગા કરી દે ને એનું કાંઈ નક્કી જ નથી. સમય અને સંજોગ, વાવ. પણ અત્યારે તો સમય પણ બપોરનો છે અને આપણી વચ્ચે એવો કંઈ સંજોગ પણ નથી. તમે સમજ્યા નહીં. તમે ભાગી જાઓ ને
એ પહેલાંની વાત કરું છું. ભાગી જાઓ. અને હું એક મિનિટ. તમે બહાર જે બધી વાત કરતા હતા ને ફોનમાં, એ બધી મેં સાંભળી લીધી છે નિમીબેન. એટલે મને બધી જ ખબર છે કે તમારા પાસે કેટલા પૈસા છે, તમે કોની સાથે વાતો કરો છો અને એ પૈસાનું તમે શું કરવાના છો. એમ તો હું એવું વિચારું છું કે મમ્મી પપ્પાને બધી વાત જણાવી દઉં. એટલે જો કાલ સવારે કંઈ થાય ને મારું નામ આવે એના કરતાં. અચ્છા, તો જણાવી દો. નિમીબેન, તમારામાં ને મારામાં આજ તો વાતનો ફરક છે. તમે છે ને બધું દિલ ઉપર લઈ લ્યો અને હું મનથી વિચાર કરું. જો નિમીબેન, તમે છે ને નાના છો, હજી તમને કંઈ ખબર નથી પડતી. એટલે કાલ સવારે કોઈ તમને ભોળવી જાય ને એના કરતાં બેટર કે હું તમને પહેલાં જ સમજાવી દઉં. હાય હાય હાય, મારી ભાભી પણ કેટલી સારી છે નહીં? પણ તમે ટેન્શન ના લો, હું છે ને બીજાને ભોળવું એમ છું, હું નથી ભોળવા એમ. નિમીબેન, હું સારી છું પણ મારા કરતાં વધારે સારા તો તમે છો. એટલે મને પાકો વિશ્વાસ છે કે તમે આજે માની જ જવાના છો. હા, મારી વાતને. ના. નિમીબેન, તમારા ભાઈ 2 પૈસા માટે પણ પપ્પા પાસે અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ હાથ જોડે ને ત્યારે પપ્પા એને પૈસા આપે છે અને તમને આમ એક જ ઝટકામાં 10,000, 15,000, 50,000. એટલે એ વસ્તુનું પણ થોડું દુઃખ તો મને થાય છે. પણ જો તમે પૈસા સીધા રસ્તે વાપરો ને તો લેખે લાગે. પણ જો તમે બીજા કોઈને આપવાની વાત કરો ને તો એ મને સેજે ના ગમે. હા, મને પણ છે ને આમ એક જ ઝટકામાં સમજાઈ ગયું કે તમે કહેવા શું માંગો છો. તમારી જે બધી પૈસાની લાલચો છે ને એટલે તમે આ બધું કરો છો ને તો એ મારા પર નહીં ચાલે ભાભી. જો તમારે પૈસા જ જોતા હોય ને તો તમે સીધી પપ્પા સાથે વાત કરી શકો છો. આમાં વચ્ચે મારે કંઈ પડવું નથી. આ તમારા લોકોનો મેટર છે અને મારે પડવાની ઈચ્છા પણ નથી. મારી પાસે બહુ બધા કામ છે. હા, ફોનમાં વાતો કરવાના બહુ બધા કામ છે, મને ખબર જ છે. ઓબ્વિયસલી વાતો તો કરવી જ પડે ને. એને ટાઈમ નહીં આપું તો કોને આપીશ? તમને. ના, નથી જોઈતો તમારો ટાઈમ ને તમારા પૈસા. હવે હું પપ્પા સાથે જ વાત કરી લઉં છું. હા, તેવર બદલાઈ ગયા છે. મને ભોળવા એટલી પણ સહેલી નથી ભાભી. ગોવિંદ શેઠ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મેં જિંદગીમાં છે ને
પહેલી વાર જવો આવા કપડાં પહેર્યા અને ચશ્મા પહેર્યા, બધી તમારી દયાથી હો. તમે તો ભગવાનના માણસ છો. હાલ એ વાત તો તારી સાચી છે કે હું ભગવાનનો માણસ છું, પણ હવે તારે આ ભગવાનના માણસનું ભલું કરવું પડશે. શેઠ, મેં કોઈ દી છે ને તમારા પરિવારનું કોઈ દી મેં ખરાબ વિચાર્યું જ નથી. અને હું છે ને બધોય જો હિસાબ રાખું છું ને એમાં કોઈ દી ખોટું નથી કર્યું મેં. એ વાત તારી સાચી છે, પણ તે કેટલો હિસાબ રાખ્યો છે અને કેટલો હિસાબમાં તે ગોટાળો કર્યો છે ને, એ બધું મેં જોઈ લીધું છે. ગોટાળો? ગોટાળો તે અને કાકાએ ગોટાળા કરીને જે અત્યાર સુધી પૈસા કમાણા છો ને, એ બધી મને ખબર પડી ગઈ છે. હવે તું બધું સાચું બોલશે કે પછી જો તું સાચું બોલશે ને તો ફાયદામાં તું જ રહેશે. કેમ કે સાચું બોલશે તો હું તને નોકરીમાંથી નહીં કાઢું તો તારું ઘર સંસાર જેમ છે ને એમ ચાલતો રહેશે. અને મને ખબર છે તે આટલા ગોટાળા માર્યા, આટલું બધું કર્યું, છતાં હજી એવો ને એવો છે, કારણ કે હરામના પૈસા બધાને ન પચે. સાચું કીધું ને મેં? શેઠ, હા તમે સાચું કીધું. તમારા કાકા છે ને એણે જ મને બધો ગોટાળો કરવાનું કીધું હતું. ક્યાંકથી 6-7 લાખ આવે એમ હોય ને તો હું તમારા બાપુજીને 4 લાખ જ આપું, એમાંથી 2-3 લાખ આ તમારા કાકાના ખાતામાં નાખી દઉં. અને પછી અને મને એમાંથી થોડાક પૈસા આપે તો હાલ મને એ બતાય કે અત્યાર સુધીમાં તે અને કાકાએ મળીને કંપનીને કેટલો ચૂનો લગાવ્યો? શેઠ, વધારે તો નહીં, પણ બસ વધારે તો નહીં, પણ બસ હવે 15 લાખની આજુબાજુ બધું ખોટું કર્યું. સાચો આંકડો કીધો તને? સાચો? શેઠ, હું તમારો ગુનેગાર છું. હું પણ લાલચમાં આવી ગયો હતો અને મારો પગાર તમારા બાપુજીએ ન વધારી દીધો ને, એટલે મેં આ રસ્તો અપનાવ્યો. બાકી મારા પેટમાં બીજું કાંઈ પાપ નથી. કાકાએ કેટલાનું કર્યું? 15 કે 50? અને તને કેટલા મળ્યા? મને અત્યાર સુધીમાં 2-3 લાખ રૂપિયા અત્યાર સુધીમાં આપી દીધા છે એણે. 2-3 કે 10 લાખ? નહીં, 2-3 લાખ. સાચું બોલી જ તે, નહીં તો તને હું જીવતો તો નહીં જ મળ્યો. અને તારા ફાયદા માટે છે, તને પહેલાં જ કીધું, તારે ઘર સંસાર ચલાવવો હોય તો જે પણ આંકડો હોય એ સાચો બોલી દે. માર્યો નથી આજ. વગર એક્શનનું રિએક્શન નહીં આવે. બોલ શેઠ, મેં 10 લાખનું કર્યું છે અને તમારા કાકાએ 50 લાખનું. તો અત્યાર સુધી તમે બંનેએ મળીને 65 લાખનું કરી નાખ્યું, એમ ને? હા શેઠ. ચાલ. અને બીજી વસ્તુ મને એ બતાવ
કે કાકા અહીંયાથી જાય નોકરીએ અને ત્યાં કારખાને તો આવતા નહીં હતા, આવે 10-15 મિનિટ કે કલાક રોકાઈને જતા રહે, તો પછી એ રોજ જાતા ક્યાં હતા? શેઠ જો સાચું બોલશે ને તો મને ખબર છે કે તારું પોતાનું મકાન નથી, તો હું તને ગમે ત્યાં મકાન લઈ દઈશ. હા શેઠ, હું બોલું છું. શેઠ, એણે બીજું ઘર કર્યું છે, એ બીજા હાઈફાઈ મકાનમાં રહે છે, અને એને 14-15 વર્ષનો છોકરો પણ છે, અને એ બહુ ઊંચી સ્કૂલમાં ભણે છે, અને એની ઘરે છે ને કરિયાણું કે કાંઈ પણ ઘટતું હોય ને તો હું જ બધું પહોંચાડું છું. તો કાકા આટલી બધી મહેનત પોતાના પરિવાર સાથે, છલ કપટ, પોતાના પરિવાર સાથે આટલું મોટું ષડયંત્ર આ માટે કરતા. તે ઘર તો જોયું છે? હા, તે ઘર જોયું છે તો ચાલ મારી સાથે. ભલે શેઠ, હાલો. પણ શેઠ, મને નોકરીમાંથી નહીં કાઢતા હો, મારા છોકરા રખડી જાય. અને આ મને એણે પૈસા આપ્યા ને એ મારે ગામડે જે લેણું હતું ને ત્યાં મેં ભરી દીધા છે. મને પણ મકાનની લાલચ આપી હતી, પણ આ કાકાએ છે ને મને મકાન ન લઈ દીધું અહીંયા, તો મને નોકરીમાંથી નહીં કાઢતા શેઠ. આજે હતું ને બધું મેં હાસું કીધું છે. સારું, ચિંતા નહીં કરતા, નોકરીમાંથી નહીં કાઢો બસ. ભલે શેઠ, પણ ફરીવાર કોઈની સાથે વિશ્વાસઘાત ના કરતો. કોઈ દિવસ નહીં કરું શેઠ, કોઈ દિવસ નહીં. હા. હવે તો છે ને હું ખૂબ ખુશ રહું છું. મારો આ એકનો એક દીકરો એને મીરાઓએ છે ને એને ભણાવી ગણાવીને આમ તેજસ્વી કરી દીધો. અને જો ખરેખર જો કોમ્પિટિશનમાં ક્યાંક ઉતરે ને તો એ છે ને આમ ઇનામ લઈને આવે બધાય. એવોર્ડ મળે, એવોર્ડ મારા દીકરાને હવે તો એટલો હોશિયાર થઈ ગયો છે. એક દિવસ મેં એને સમજાવ્યું કે આવા બધા પરચુરણ કામ હોય ને એ બધું નહીં કરવાનું, તું આ બિઝનેસમાં ધ્યાન રાખ. મારો એકનો એક દીકરો છો, આ અમે તો આજે છીએ અને કાલ નહીં હોય, પછી આ બધું કોણ સંભાળશે? હા, અને જો કામને શીખવે ભાઈ. એટલે છે ને હવે એની બુદ્ધિ છે ને આમ તલવારની કેમ ધાર નીકળી ગઈ હોય એમ મીરાઓ એવી આમ એરણ ઉપર આમ ટીપીને એની ધાર કાઢી છે ને કે હવે આમ છોકરો ગમે તેની સામે આવે ને એટલે ઓલો સામેવાળાને એમ થાય કે નહીં છે તો હોશિયાર બિઝનેસમેનનો દીકરો છે એમ લાગે એમ. એટલે હવે મને આમ છે ને આમ ગર્વ થાય કે મારા દીકરા છે ને મારું નામ રોશન કર્યું ભાઈ. અને હજી તો કંઈ કેટલા એને કામ કરવાના બાકી છે. ખરેખર એનો ઉદય થયો એવું લાગે હવે તો મને લાગે બહુ ફેરફાર થઈ ગયો. આ મોડેથી પણ ભગવાને મારી ઉપર છે ને એ ઉપકાર કર્યો મારી ઉપર ખૂબ મોટો. પણ મીરા બહુએ આ સારું કર્યું, આખું આમ એનું પરિવર્તન આવી ગયું. અરે પરિવર્તન એટલે આમ સીધો આમ ચેન્જ ઓવર થઈ ગયો, આખો ચેન્જ ઓવર એમ. કોઈ કહે નહીં કે આ પહેલાં ગોવિંદ હતો એ છે, હવે તો ગોવિંદ કુમાર કહે લોકો, આમ ગોવિંદભાઈ શેઠ કહે. અને એટલો તેનો પાવર વધી ગયો, એનો તેજ જોતું ને ચહેરા પર. મેં તો માર્ક કર્યો બધું આ બધું. તો મને એને જોઈને હવે બહુ ખુશી થાય છે. એટલે આમ ડરેલો રહેતો ને હવે એનો કોન્ફિડન્ટ આમ મજબૂત થઈ ગયો છે. લે આ નામ દીધું ને મારો દીકરો હાજર થયો. બોલ બેટા બોલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આ કોણ છે? આ છોકરાને પહેલી વખત અહીં જોઉં છું. આ કોણ છે એનો જવાબ છે ને જલ્દી મળશે. અશોક, જા કાકા કાકીને આપણા પરિવારના જે બી મેમ્બરો છે ને બધાને બોલાવી લેજા. ભલે છે. આ કંઈક હા, પેલા ક્યારેય જોયો તો નથી. આ છે કોણ? આ ઓલા મુનિમને હાથ પાડીને ભાઈ કેટલી વાર અને હું કહેવાનું જ તારે મને. આ આવ્યો લે. આવો આવો કાકા. અરે વેડુ, તું અહીંયા? શું થયું? હા જોઈ લો, પિતા અને પુત્રનો પ્રેમ.
પિતા પુત્ર આ શું કહીશ તું? અને આવી રીતે કાકા પાસે કેમ મૂક્યો છે? આ બધું શું છે? કાકાને પૂછો એનો જવાબ. બોલ નહીં ભાઈ, હવે મોઢામાં મગ ભેરાશ. વિજય, આ લોકો શું કહી રહ્યા છે? પિતા પુત્ર એટલે મને તો કંઈ સમજમાં ના આવ્યું. આ મારો છોકરો છે. હે? કાકા તમે શું બોલો છો? તમને ભાન છે એ વાતનું? હા, આ મારો દીકરો છે. પણ કાકી એને આ કાળા કામ તું ક્યાં કરી આવ્યો અને આવડો મોટો દીકરો ક્યાંથી આવી ગયો તને? મોટા ભાઈ, તમને તો ખબર જ છે ને કે મારો કોઈ વારસદાર નથી. કાકા છે ને બધી વાતને ઘુમાવીને જ કરશે. ગોવિંદ, તમે કયો શું છે આ બધું? કાકાનો આ છોકરાની મમ્મી સાથે છેલ્લા 20 વર્ષથી સંબંધ છે. શું? અને આ વાત કાકાએ હજી સુધી બહાર ના પડવા દીધી. અને બાપુજી હંમેશા કહેતા હતા ને કે હું કારખાને જાઉં છું, પણ નહીં, કારખાને અડધી કલાક બેસી અને આ ભાઈને બધું આપી. અને આ ભાઈ પણ એમના જ માણસ છે અને આના ઘરે જતા હતા. અને બાપુજી આની માને એણે મોટામાં મોટો બંગલો અને મહિનાનો લાખો રૂપિયાનો ખર્ચો આમની પાછળ થતો હતો. તમે કહેતા ને છેલ્લા 3 વર્ષથી આપણને આટલો મોટો લોસ કેમ આવે છે? હા, આમના કારણે અત્યાર સુધી એમણે કંપનીને 50 થી 55 લાખનો ચૂનો લગાવ્યો છે. અને કાકા, એ કંઈ એકલું અમારું નહોતું, એમાં અડધો ભાગ તમારો પણ હતો. વિજય, સાચું બોલજો. આ ગોવિંદ કહી રહ્યો છે એ બધી સત્ય વાત છે? સત્ય જ વાત હોય ને. આ છોકરોને બાપ તરીકે બોલાવે છે, તમે સાંભળ્યું નહીં? આવા કાળા કામ કરવા ગયું તો તું? પણ હા મોટા ભાઈ, પણ મેં કોઈ ચૂનો નથી લગાવ્યો. મારે બીજું ઘર હતું અને એ ઘર પણ મારે લેવાનું હતું અને મારે ચલાવવાનું હતું. અને હા, આ ઘરની દરેક પરિસ્થિતિમાં હું રહ્યો છું. બધું તમને આપ્યું છે, ફક્ત ને ફક્ત એક મેં મારું ઘર કર્યું છે બીજું. અને હા મોટા ભાઈ, એ પણ તમને ખબર જ હશે કે મેં હિરલ માટે કેટલાઓ દવાખાના કર્યા, રિપોર્ટો કરાવ્યા, પણ એ ક્યારેય માં બની શકે એમ નહીં હતી. અને તમારે તો બબ્બે વારસદાર હતા, તમારી દીકરી અને તમારો દીકરો, પણ મારે કોઈ નહીં હતું. એટલા માટે મેં બીજું ઘર કર્યું અને એ આ દીકરો છે. અરે પણ કાકા, બીજું ઘર કરવું હતું તો કાકીને કઈને કરવું હતું ને? આટલા ભોળા કાકી આખી જિંદગી તમારા ઉપર વિશ્વાસ મૂકીને કાઢી નાખ્યા ને તમે, અને ફક્ત બીજું ઘર? અરે દત્તક દીકરો ક્યાં નતો લેવાતો? અને મારા દીકરા અને દીકરીને જો તું પોતાના દીકરા ગણ્યા હોત તો તારે આ પ્રશ્ન જ નતો ઊભો થવાનો. અરે તમારા દીકરાને મેં મારા દીકરા જ ગણ્યા છે, પણ તમને એવું લાગે છે? ગણ્યા હોત ને તો આ પરિસ્થિતિ ન ઊભી થાત. કાકા, ગોવિંદ કેટલા ભોળા હતા. તમે કદાચ એને 24 કલાક નચાવત ને તો એ તમારી બધી વાત ઉપર નાચે એવા હતા. છતાંય તમને એમનામાં તમારો દીકરો ન દેખાયો. અને આ નિમીબેન નાની એવી ઢીંગલી છે. અરે દુશ્મન પણ જોઈ જાય ને તો એને રમાડવાનું મન થઈ જાય ને એના ઉપર એની જિંદગી લૂંટાવી દે. પણ તમે એક કાકા થઈને દિલમાં આટલો દગો રાખ્યો. અને કાકાએ મને સંતાન માન્યો જ ક્યારે છે? હંમેશા મારી ઉપર કંટ્રોલ રાખવાની કોશિશ કરી છે અને હંમેશા બાપુને પણ મારા ખિલાફ ભડકાવ્યો છે. અને હું કંઈ સમજી ના જાઉં ને એટલે એમણે મને કોઈ દિવસ કામ પર નથી શીખવ્યું કે આ કામ આમ થાય ને આમ થાય. કારણ કે અમને બીક હતી કે કદાચ મને ખબર પડશે ને તો એમની પોલ બધી ખુલી જશે અને બધી એમની ચોરી પકડાઈ જશે. પણ મને એમનો આ મરઘો હાથમાં આવી ગયો હતો અને તમારી બધી પોલો, બધા ષડયંત્રો અમારી સામે ખુલી ગયા હતા. અશોકભાઈ, તમે તમારા સ્વાર્થ માટે મને વિજયની કોઈ પણ વાત જણાવી નહીં. આટલો બધો સ્વાર્થ તમને મોટા ભાઈએ કઈ વાતની કમી રાખી હતી? તમને ગોવિંદની જેમ જ સાચવતા હતા તો પણ તમે અમારા જ ઘરમાં રહીને અમારી સાથે જ દગો કર્યો. આ તો તે છે ને જે થાળીમાં ખાધો ને એ થાળીમાં છીકો છો તું. તને કઈ વાતની કમી રાખી અમે? તમારા ઘરનો ગુનેગાર છું. આ પૈસાની લાલચમાં આવીને મેં આ બધું કર્યું. બસ નિમીબેન, હવે તમે જાને બે શબ્દ કયો
નિમી બેન તો એને ભાઈ માનતા હતા ને. અરે પણ ભાઈ હવે મને સમજાયું કે આ મારો ભાઈ મને આટલી બધી માખણ મસ્કા કેમ મારતો હતો. તમને ખબર છે મને શું કહેતો હતો? રાજકુમારી છો તમે તો રાજકુમારી, હવે 2000 રૂપિયામાં તમારું શું થઈ જવાનું? મને આપી દો ને થોડા ઘણા. હા તો સારું થયું કે હું આની ચાલમાં ના આવી. અરે બાપુજી, ગરીબ માણસને શું હોય? જે માણસ લાચાર હોય, જરૂરિયાતમંદ હોય, એને તમે સારો રસ્તો બતાવો કે ખરાબ રસ્તો બતાવો, પણ પૈસા બતાવો ને એટલે એ કામ કરી જ નાખે. અરે આ તો મારી વહુની હોશિયારી કે મારા દીકરાને ઠોઠમાંથી હોશિયાર કરી દીધો, અને એને આ બધું આંખે પાટા હતા ને એના પાટા ખોલવા માટે એને દ્રષ્ટિ આપી, અને મારા દીકરાએ છે ને મારો ગર્વ વધે ને એવું કામ કર્યું. બહુ બેટા બાપુજી, હું થોડી બળબોલી છું. મને દિલમાં આવે ને તો હું બોલી દઉં, પણ મારા દિલમાં ખરેખર કોઈ પાપ નહોતું. અને નિમીબેન, હું તમને પણ આજ એક ભાભી નહીં, એક મા તરીકે સલાહ આપું છું કે કાંઈ પણ ઊંધું પગલું ભરતા પહેલાં આપણા મા બાપનો વિચાર કરવો જોઈએ, આપણા ભાઈનો, બહેનનો, કુટુંબ પરિવારનો વિચાર કરવો જોઈએ. આપણે તો એક પગલું ભરીને જતા રહીએ, પણ પાછળ એ વસ્તુને ભૂલવા માટે આખી જિંદગી વહી જાય ને તો એ ભૂલાતું નથી બેન બાપ. બહુ બેટા તમારા મા બાપને ધન્ય છે હો, કે તમે અમારા આખા પરિવારને સાચવી લીધું. આ મારો ગમાર દીકરો જેને તમે આજે બુદ્ધિશાળી કરી દીધો, અને ઘરના કોઈ પણ સભ્યોએ નાની મોટી ભૂલ કરીને તો તમે એને પ્રેમથી સુધારવાની કોશિશ કરી. ચાલો બાપુજી, બધું છોડો, અને હું કહું છું કે હવે કાકાની બધી ખબર પડી ગઈ છે તો એક મિનિટ હિરલ કાકી, હવે તમે જ નક્કી કરો. કદાચ કાકાની ભૂલ હશે, સામેવાળા વ્યક્તિની ભૂલ હશે, પણ આ છોકરાની શું ભૂલ છે? એનો તો કોઈ ગુનો નથી ને. હવે તમારે સમજીને એક પગલું ભરવાનું છે કે જેના કારણે કોઈની જિંદગી ખરાબ ના થાય. વિજય, તમારી વાત જાણીને પહેલાં તો મને બહુ દુઃખ થયું, પણ આ જે મીરા કહી રહી છે ને એના વાત પરથી મને પણ એવો વિચાર આવે છે કે તમારા કારણે આ જીવનો શું દોષ. કાંઈ વાંધો નહીં, આ દીકરાને પણ આપણા ઘરમાં આપણી સાથે જ રાખીશું. હા કાકી, કોણ કહે છે કે જણવાથી જ માં થવાય છે? જો દિલમાં સાચી લાગણી અને પ્રેમ હોય ને તો માં આપોઆપ બની જવાય છે. અને બસ તમારે પ્રેમ અને લાગણી જ તો આપવાના છે. તમે પણ માં બની ગયા કાકી આજે. આવતો રે દીકરા, આ તારા મોટા બાપા અને મોટી માં આપણે છે ને તારા બાપ કરતાંય વધારે પ્રેમ આપશે. અને શેઠ, હું તમારા બધાની માફી માગું છું. હું તમારો મોટો ગુનેગાર છું. અચ્છા, વાંધો નહીં, થઈ જાય ભૂલ, માણસ માત્ર ભૂલને પાત્ર. અને હા અશોકભાઈ, હવે છે ને કોઈની જિંદગી બગાડવામાં સપોર્ટ નહીં કરતા. અરે કોઈ દિવસ નહીં. અને હા હવે છે ને આ બધા મસ્કા મારવાને બંધ કરજો. હા લે, આ મારા હીરોને નવી ચશ્મા. અને તારે આજથી અમારી સાથે જ રહેવાનું છે. હા મોટા ભાઈ, મને માફ કરી દેજો. હું પુત્રના મોહમાં આવી ગયો હતો, અને હા હિરલ, તે મારા અને હા હિરલ, તે આપણા પુત્રને સ્વીકારી લીધો એ બદલ હું માફી માગું છું. મને માફ કરી દેજે. ચાલો કાકા, જે હતું બધું પતી ગયો. હવે ગરમી બહુ લાગે છે, ફટાફટ રૂમની એસી ચાલુ કરો. હાલો. દાળ ભાત એ છે ને આજ તો. ચાલો બેટા. ચાલો.